તમારી મરજી વગર તમને કોઈ હિપ્નોટાઇઝ નથી કરી શકતું. તો જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ તમારી આંખો હેવી થઈ રહી છે, એટલી બધી હેવી થઈ રહી છે કે હવે એકચ્યુઅલી તમારી અંદર જ તમારા બધા ક્વેશ્ચન્સના આન્સર હોય છે. પણ બાળપણમાં જે પણ આપણી સાથે થયું હોય, તમારી વાઈફ છોડીને જતી રહેશે એવો ડર જ નહીં લાગશે તો તમે સાચવશો. એન્ઝાઇટી, ડિપ્રેશન, ઓસીડી, પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડર્સ, લાઈક રિલેશનશિપ પ્રોબ્લેમ્સ છે. ત્યાં બેમાંથી કોઈ એક જણ બીમાર નથી હોતું. પણ હું રિલેશનશિપમાં છું ને મને બહુ મજા આવી રહી છે, અત્યારના 1 કલાક પછી શું થવાનું છે આપણને નથી ખબર. જો તમે કોઈ ડિસઓર્ડરથી પીડાતા હોય, કોઈ પણ પાસ્ટમાં થયેલા અનુભવો છે, એને મારા ભૂતકાળને લીધે જ મને આવું થઈ રહ્યું છે, થઈ શકે છે. યા તો તમે એમાંથી બહાર આવીને હજુ વધારે, આ તો મેં સહન કરી ચૂક્યો છું. લવ છે ને ઇમોશન સાથે જોડાયેલું છે, એ મમ્મી સાથે પણ હોઈ શકે, રાઈટ? તો મેરેજમાં જ પ્રેમ નહીં હોય તો ડાયવોર્સ તો થવાના જ છે. હિપ્નો જે છે તે ગ્રીક વર્ડ છે, જેનો મતલબ થાય છે ઊંઘનો દેવતા. અને તમારું માઇન્ડ તમારું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ભલે આપણું માઇન્ડ જે છે ને તે બધા જ અનુભવોને ભેગું કરવાનું એક સ્થળ છે. દુઃખી છું એવું બતાવવું અને દુઃખી રહેવું 2 અલગ વસ્તુઓ છે. બહુ જ બધા પૈસા છે, બહુ સારું કરિયર છે, પણ સમાજમાં કોઈ બોલાવતું જ નથી કે હું સેડ છું, હું 3 મહિનાથી સેડ છું, તો ડિપ્રેશન હોઈ શકે છે. આપ 2 લાખ મિલિયન કમાવવું એ તમારું મોટિવેશન કે ગોલ હોઈ શકે, પણ જો તમે એ જાણી જશો કે તમે કોણ છો, તો કે 3, 2, 1, 0 અને આંખ બંધ થતી હોય છે, તો આ એક કમાન્ડ છે. એકચ્યુઅલી હિપ્નોથેરાપી વિશે બહુ જ ચર્ચાઓ થાય છે. હેલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર. આજે ખરેખર બહુ જબરદસ્ત મજા આવવાની છે, કેમ કે આજે જે આપણે ચર્ચા કરવાના છે ને એ બહુ રસપ્રદ છે. ઘણી બધી વખત ઘણી બધી તકલીફો આપણને પોતાને સતાવતી હોય છે, ઘણી બધી મૂંઝવણો, આપણા પોતાના પ્રશ્ન આપણે ખુદ સોલ્વ નથી કરી શકતા. તો એવા ઘણા બધા પ્રશ્ન હશે કે જે પોતાના પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને પણ મૂંઝવતા હોય છે, જે આપણે પોતે જાતે ખરેખર સોલ્વ નથી કરી શકતા. તો એવા આજે વ્યક્તિને મળશું કે જે પોતે ડૉક્ટર છે, જે પોતે સાયકોલોજિસ્ટ છે અને હિપ્નોથેરાપી પ્રેક્ટિસ કરે છે. તો એવા મેડમને આપણે મુલાકાત કરીએ, જે છે ડૉક્ટર જ્યોતિ કુલકર્ણી. હેલો મેમ, કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેમ, આજે ખરેખર બહુ મજા આવશે. આજે આપણા વ્યુઅર્સને પણ ઘણો બધો આનંદ આવવાનો છે, કેમ કે ઘણા બધા લોકોને ઘણી બધી પ્રોબ્લેમ્સ છે. ઓલમોસ્ટ બધાને પ્રોબ્લેમ જ છે એવું જોઈએ તો, અને નથી સોલ્વ થતી. તો આજે આપણે જે ચર્ચા કરીએ અને એના વિશે ઘણી બધી આપણે લાંબી ચર્ચા કરવાના છે, વાતચીત કરવાના છે, અને એ બધાનો પણ આપણે કદાચ આઈ થિંક મને વિશ્વાસ છે કે કદાચ આપણે લોકો સુધી પહોંચીને એમનો પ્રોબ્લેમ પણ કદાચ સોલ્વ થશે. ઓકે મેમ, રેડી? યસ. ઓકે, તો મેમ તમારો તો પેલા આપણા વ્યુઅર્સને થોડો ટૂંકમાં સંક્ષિપ્તમાં પરિચય આપી દો. ઓકે, હું ડૉક્ટર જ્યોતિ કુલકર્ણી, હિપ્નોથેરાપિસ્ટ કહી શકો છો, પણ હું ક્લિનિકલ હિપ્નોથેરાપી પ્રેક્ટિસ કરું છું. બેઝિકલી સાયકોલોજિસ્ટ છું અને સાયકોલોજીની એક બ્રાન્ચ હિપ્નોથેરાપી છે. હિપ્નોથેરાપીથી તમે માઇન્ડ રિલેટેડ યા બિહેવિયર રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. તે જ પ્રેક્ટિસ હું કરી રહી છું. ઓકે, તો મેમ તમે ઓલમોસ્ટ કેટલા સમયથી આ તમે કરી રહ્યા છો? જો સાયકોલોજી તો 10-12 વર્ષ થઈ ગયા, પણ પ્રોપર હિપ્નોથેરાપી હું 6 વર્ષથી પ્રેક્ટિસ કરી રહી છું. અચ્છા, ઓકે, સરસ. હવે સાયકોલોજી અને હિપ્નોથેરાપી આઈ થિંક ડિફરન્ટ? હા, ડિફરન્ટ નથી. હિપ્નોથેરાપી સાયકોલોજીની એક બ્રાન્ચ છે. જે રીતે સાયકોલોજી એટલે હ્યુમન બિહેવિયરનું સ્ટડી કરતું એક ક્ષેત્ર, કે તમારું બિહેવિયર પર્ટિક્યુલર જગ્યાએ પર્ટિક્યુલર ટાઈમે કેમ આવું જ હતું, એનું સ્ટડી કરતું એક વિજ્ઞાન એટલે સાયકોલોજી. અને તેને આપણે જો બદલવું હોય, તેની માટે ટોક થેરાપી, સાયકોથેરાપી, હિપ્નોથેરાપી, આવી બધી થેરાપીઝ હોય છે. તેમાંની એક થેરાપી એટલે હિપ્નોથેરાપી, કે જે તમારા અલ્ટર સ્ટેટ ઓફ માઇન્ડ સાથે ડીલ કરે છે. તો મેમ કદાચ એવું કહી શકે કે હિપ્નોથેરાપી, જે ઘણા બધા લોકો કહેતા હોય છે કે હિપ્નોટાઇઝ કરી દેતા હોય છે, તો એની સાથે આપણે તુલના કરી શકીએ કે ના? તમારી મરજી વગર તમને કોઈ હિપ્નોટાઇઝ નથી કરી શકતું. તો તમારી મરજી હોય તો તમે ચોક્કસ હિપ્નોટાઇઝ થઈ શકો છો, પછી એ કોઈ પણ હોય. બરાબર છે. તો કદાચ હું તમારી સાથે વાતચીત કરું છું, તો તમે મને હિપ્નોટાઇઝ કરવું હોય તો તમે કરી શકો કે મારી પરમિશનની તમને જરૂરિયાત હોઈ શકે? 110% તમારા પરમિશનની મને જરૂર હોય છે. અચ્છા, ત્યાં સુધી તમે ના કરી શકો? ના. તો મેમ આપણે વાત કરીએ કે
ઓલમોસ્ટ બધાની વાત કરીએ જનરલી કે બધાનું બાળપણ બધાને બહુ ગમતું હોય છે અને જ્યારે ઉંમર થતી જાય પછી જેમ પોતાના ટૂંકમાં ક્રાઇટેરિયા હોય બધા વધતા જતા હોય તો ખરેખર બધાનું બાળપણ પોતાને કેટલું મહત્વનું લાગતું હોય છે. ખૂબ જ મહત્વનું લાગતું હોય છે, કારણ કે બાળપણમાં જે પણ આપણી સાથે થયું હોય તેના ઇમ્પ્રિન્ટ બહુ ડીપ હોય છે અને એ પ્રમાણે આપણા બિલીફ સિસ્ટમ, આપણા વેલ્યુઝ લાઈફના અને આપણું બિહેવિયર જોડાયેલું હોય છે. આપણે અત્યારે જે પણ છે તે આપણને ક્યાંક ને ક્યાંક બાળપણમાં મળેલા વાતાવરણના લીધે જ છે. એટલે કોઈ પણ ડોક્ટર, સાયકોલોજિસ્ટ કે ન્યાય આપતો એક જજ એ પણ એવું જ વિચારતો હોય છે કે તેની સર્કમસ્ટન્સીસ શું હતી, તેની બાળપણ કેવું હતું, કેમ એણે આવું કર્યું, એ આપણા પાસ્ટના મળેલા વાતાવરણ ઉપર ઘણું બધું ડિપેન્ડ કરે છે. એટલે જ એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ હોય છે. ટૂંકમાં જે બાળપણમાં થયેલું છે તો એ જ નેચર પ્રમાણે અત્યારે પાછું એવું માની શકીએ કે આપણું જે વર્તમાન ટૂંકમાં જે થવાનું છે અથવા તો થઈ રહ્યું છે ભવિષ્ય તો એ બાળપણને લઈને ડિપેન્ડેડ હોય. હા, 110% હોય છે, કારણ કે આપણે શરીર અને મગજ લઈને તો આવી જઈએ છીએ, પણ એ મગજને ડેવલપ કરવાનું કામ આપણું વાતાવરણ, એટલે કે સૌથી પહેલા આપણા મમ્મી પપ્પા, આપણા ફેમિલી મેમ્બર્સ, આપણું જે સમાજ કહીએ કે આપણી સોસાયટી, પછી ફેમિલી મેમ્બર્સ જે દૂરના રિલેટિવ્સ છે પણ આપણી ઘરે આવતા જતા હોય છે, ત્યારબાદ આપણા ફ્રેન્ડ સર્કલ, નાનાથી લઈને મોટે સુધીના, આપણું જે કલ્ચર છે તે, પ્લસ આપણું જે આપણે કહીએ ને કે મોટા થયા પછી આપણને જે સર્કમસ્ટન્સીસ મળે છે, એટમોસ્ફિયર મળે છે, તમે જ્યાં જોબ કરો છો તે મળે છે, એ બધું જ બહુ જ ડિપેન્ડ કરે છે. અચ્છા જી. તો મેમ અત્યારના સમયમાં આઈ થિંક આપણે એવું કહી શકીએ કે ભાઈ બધા લોકોને ખરેખર આ થેરાપીની જરૂરિયાત હોઈ શકે. હા, આ થેરાપીની જરૂરિયાત ક્લિનિકલ, નોન ક્લિનિકલ બંને રીતે હોય છે. ક્લિનિકલ એટલે જો આપણે વાત કરીએ કે ડિસઓર્ડર્સ, એન્ઝાઇટી, ડિપ્રેશન, ઓસીડી, પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડર્સ એન્ડ સો ઓન, ઘણું બધું છે કે ત્યાં આ થેરાપીની જરૂર પડતી હોય છે. ટોક થેરાપી લઈ લો કે હિપ્નોથેરાપી લઈ લો. પણ એ સિવાય કે જ્યાં તમને કોઈ ડિસઓર્ડર નથી, લાઈક સવારે વહેલા ઉઠવું છે પણ ઉઠાતું નથી, વેટ મેનેજ કરવું છે પણ થતું નથી, કે જંક ફૂડ નહીં ખાઈશ તો થઈ જશે, પણ એની માટે અપાતું એક સજેશન કે હવેથી મને જંક ફૂડ માટે ઉબાસી આવે છે, નથી સારું લાગતું, એવર્ઝન ફીલ થાય છે, આ એક કમાન્ડ તમને બહુ જ હેલ્પફુલ થઈ શકે છે કે જેના લીધે તમે તમારું વેટ કંટ્રોલ કરી શકો છો, મેનેજ કરી શકો છો. આવા ઘણા બધા લાઈક રિલેશનશિપ પ્રોબ્લેમ્સ છે, ત્યાં બેમાંથી કોઈ એક જણ બીમાર નથી હોતું, પણ પોતપોતાના વેલ્યુઝ, બિલીફ સિસ્ટમ સાથે સંઘર્ષ કરી રહ્યા હોય છે કે તે મારી સાથે આવું કેમ કર્યું, અને સામેવાળાને એવું લાગતું હોય કે આ તો નોર્મલ છે. ત્યાંથી કોન્ફ્લિક્ટ શરૂ થતા હોય છે, તો ત્યાં પણ થેરાપી કામ કરતી હોય છે. અચ્છા, તો ઓલમોસ્ટ કોઈ પણ વસ્તુને આપણે પોતે જાતે કંટ્રોલ કરી શકીએ છીએ? 110% આપણે જ કંટ્રોલ કરી શકીએ છીએ. થેરાપિસ્ટ ખાલી ગાઈડ કરતા હોય છે. ક્યાંક ને ક્યાંક તમને દરેક એડિક્ટેડ પર્સનને પણ ઈચ્છા હોય જ છે કે હું મારું એડિક્શન છોડી દઉં, પણ એને પ્રોપર ટ્રિગર નથી મળતું હોતું, યા મોટિવેશન નથી મળતું હોતું, સમથિંગ ઇઝ લેકિંગ ઇન હિમ ઓર હર, કે જેના લીધે એ એડિક્શનની તરફ જતો હોય છે અને છોડી નથી શકતા. કોઈને પણ એ ટેગ નહીં ગમશે, ત્યારે ગાઈડન્સની જરૂર હોય છે કે તું આવી રીતે બહાર આવી શકે છે. જ્યારે આપણે વાત કરીએ કે ઓલમોસ્ટ ઘણા બધા, તમે હમણાં જસ્ટ બહુ સરસ વાત કરી, એમાં ઘણા બધા પ્રશ્ન ઓલમોસ્ટ બધાને લાગુ પડતા હશે. સવારે વહેલું ઉઠવું છે પણ ઉઠાતું નથી, તો આવી બધી આઈ થિંક નાની નાની પ્રોબ્લેમ્સ છે કે બહુ મોટી પ્રોબ્લેમ્સ છે? થઈ શકે છે. એક મારું ક્લાયન્ટ હતું, જો ઘણા બધા કોમન છે એમાં, એક તો વેટ, અત્યારે ઘણા બધા, કેમ કે ઓલમોસ્ટ જ્યાં બી જોઈએ તો બધાના વેટ વધેલા છે અને બધાને ઘટાડવું બી છે, તો એ સોલ્વ નથી થતું. પ્લસ સવારે ખરેખર બધા, એટલે મેમ કે ઓલમોસ્ટ બધા લોકોને બધી વસ્તુની ખબર છે, પણ ખરેખર એક્ઝેક્ટલી થઈ નથી શકતું. જેમ કે વેટ લોસ કરવું છે, સવારે વહેલું ઉઠવું છે, એક્સરસાઇઝ બી કરવી છે, યોગા બી કરવા છે, પણ બધું બધાથી થતું નથી. ધેટ ઇઝ રીઝન મોટિવેશન હોઈ શકે કે તમે કેટલા મોટિવેટેડ છો, અને ઘણી વખત તો ખાલી પીયર પ્રેશર હોય છે કે કારણ કે મારો ફ્રેન્ડ એકદમ સ્લિમ ટ્રીમ ને પ્રોપર છે, તો જસ્ટ એની સાથે હું પણ પ્રોપર દેખાઉં એટલે મને પણ એવું થાય કે હું થોડીક પતલી થઈ જાઉં યા નોર્મલ થઈ જાઉં.
એવી રીતના પ્રેશર્સ પણ હોય છે. તો ત્યારે ખરેખર તમને જરૂર છે કે નહીં તે પણ તમને સમજ પડવી જોઈએ કે મને આ પોતાને ખબર હોવી ડિરેક્શનમાં જોઈએ. જવું જોઈએ કે નહીં જવું જોઈએ. લાઈક તમારું વેટ હમણાં નોર્મલ છે, તમને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, ઓકે તો શું કામ છે? યસ, ખાલી ખોટું એના પર સ્ટ્રેસ લેવાનો. એક્ઝેક્ટલી, સ્ટ્રેસ શું કામ લેવાનો છે? કદાચ તમે હજુ ડાયટ સ્ટાર્ટ કરશો અને વિટામિન ડેફિશિયન્સીનો શિકાર બની શકો. Yes. વિટામિન ડેફિશિયન્સી સાથે સાથે ડિપ્રેશન આવી શકે છે, એન્ઝાઇટી આવી શકે છે, મૂડ સ્વિંગ્સ થઈ શકે છે, સો ઓન. તો શું કામ જરૂર છે કે નહીં પહેલા એ આપણે જાણવું જોઈએ બરાબર અને છે. તેની માટે પ્લીઝ એક્સપર્ટની સલાહ લો. લેવી જોઈએ. રાઈટ, બાકી ઓલમોસ્ટ અત્યારે તો સોશિયલી મીડિયા ઉપર ઘણું બધું ચાલી રહ્યું છે. એબ્સોલ્યુટલી. હા, કે કોઈ એકે એવી કોઈ પોસ્ટ કરી દીધી કે હું રિલેશનશિપમાં છું અને મને બહુ મજા આવી રહી છે, હા, જસ્ટ 5 મિનિટ બિફોર ઝઘડો થયેલો હોય ઓકે, અને તે છતાં સ્ક્રીન ઉપર એવું બતાવવામાં આવે છે, તેને લીધે પણ ટીનેજ સ્પેશિયલી યસ, તેમને રિલેશનશિપનો ક્રેઝ થતો જાય છે, બરાબર છે. તો એ પણ યોગ્ય નથી. તો આ સોશિયલ મીડિયા અત્યારે એકદમ ફૂલ માર્કેટ જોશમાં ચાલે છે. તો એની અંદર ઘણી બધી વસ્તુઓ લોકો સુધી પહોંચતી હોય. હમ. તો ખરેખર એ રિયાલિટી ઉપર હોય છે કે પછી ખાલી એમ જ આપણે એક એન્ટરટેનમેન્ટ તરીકે એને યુઝ કરાય? હા, ઘણી બધી જગ્યાએ એન્ટરટેનમેન્ટ હોય છે Okay. અને જે જેવું છે એવું આખું બતાવવામાં નથી આવતું હોતું. અમુક એક પાર્ટ્સ ગ્લિમ્સ બતાવવામાં આવતા હોય છે, ઘણું બધું ઓફ રેકોર્ડ હોય છે. ઓકે, તો જે ઓડિયન્સ છે તે મિસગાઈડ્સ થતા હોય છે. યસ. તમે તમારી સમજપૂર્વક જુઓ તો વધારે સારું. ના, પ્રશ્ન કરવાનું કારણ એવું હતું કે હા. ઓલમોસ્ટ ઘણા બધા લોકો હોય છે કે કદાચ આપણે અભાવ બી કહી શકીએ કે ભાઈ નોલેજના હિસાબે, હા. અથવા તો કદાચ કેમ કે ઘણી વખત ઘણા લોકો હોય મેડમ હમ. કે એકલા પોતે એકદમ હમ. સ્ટ્રેસમાં હોય અથવા તો હમ. એમના પ્રશ્નનું સોલ્વ ના થતું હોય, હમ. કદાચ કોઈને કંઈ પણ ના શકતા હોય, હમ. તો એવા લોકો કંઈક ને કંઈક એવા નુસ્ખાઓ અપનાવતા હોય અથવા તો બિલકુલ, જોતા હોય કેમ કે બિલકુલ. એકદમ સ્ટ્રેસથી ભરેલા છે. હમ. 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 તો એના માટે કદાચ એ હાનિકારક બી હોઈ શકે ને. બિલકુલ, હા, બિલકુલ હોઈ શકે છે. જેમ કે ડિપ્રેશન, એન્ઝાઇટી એટલું બધું કોમન છે, યા આજકાલ લવ ગુરુઝ આવતા હોય છે Yes. રિલેશનશિપ માટે. તો ત્યારે એ લોકો રેન્ડમ સલાહ આપતા હોય છે. એ લોકોનો કોઈ ઇન્ટેન્શન નથી નથી હોતો. હોતો. હું એ ગ્રુપના ખિલાફ નથી બોલી રહી, યસ, બટ એ લોકોની સલાહ જનરલ હોય છે. યસ, તો એ તમારી માટે કેટલું યોગ્ય છે તે એ લોકો જે પણ બોલે છે એ પહેલા ચકાસવું જોઈએ. અગર તમને ડિપ્રેશન છે તો એની સિવિયરિટી પ્રમાણે એના સ્ટેપ્સ લેવાતા હોય છે અને એ જે પણ તમને સલાહ આપી રહ્યા છે એમને નોલેજ નથી કે તમારી સિવિયરિટી શું યસ, છે. એક્ઝેક્ટલી જો ખ્યાલ એમને નથી. નોલેજ હશે તો એ તમને પ્રોપર ગાઈડ કરશે. સો એમની ખિલાફ નથી જઈ રહી, બટ તમે એ વસ્તુને સમજો કે તમારે કોને ક્યારે અને કેવી રીતે બતાવવું જોઈએ, ક્યારે બતાવવું જોઈએ તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે આજનો દિવસ હું સેડ થઈ, પણ ઇન્સિડન્સ જ એવો હતો કે ઓબ્વિયસ છે સેડ થવું, પણ એ સેડનેસ તમારી અઠવાડિયા સુધી ચાલે છે, તો યુ નીડ ટુ કન્સલ્ટ. ઓકે, તો કન્સલ્ટ કરવું જરૂરી છે ડાયરેક્ટ ઓન ધ સ્પોટ કોઈના પર, અથવા તો આઈ થિંક એવું કહી શકીએ કે ભાઈ કોઈ પણ ખોટી જગ્યા પર કે અથવા તો સાચી જગ્યા પર, પણ આપણી પોતાની કન્સલ્ટ હોવી જરૂરી છે. કોઈ એક સ્પેશિયલી જે છે સ્પેશિયાલિસ્ટ થેરાપિસ્ટ છે એની આગળ, બરાબર અને ને? એટલે જ પહેલા તમને ખ્યાલ હોય તો જોઈન્ટ ફેમિલીની સિસ્ટમ હતી યસ, કે જ્યાં દાદા દાદી, નાના નાની એ લોકો બહુ સારી સલાહ આપતા, કારણ કે એ લોકોની પાસે એમની આખી લાઈફનો અનુભવ પડેલો છે. એક્સપિરિયન્સ છે. યસ, અને હવે આ ફેમિલીઝ બધી ન્યુક્લિયર થવા લાગી છે, જેના લીધે અમારા જેવાનો બિઝનેસ બહુ સારો ચાલે છે એવું કહી યસ, શકો. એક્ઝેક્ટલી. અને જરૂરી છે મેમ, કેમ કે અત્યારનું યુથ જો આપણે કદાચ જોવા જઈએ ને તો બધી રીતે કદાચ હેરાન બી થાય છે. બિલકુલ. ઘણી જગ્યાએ અટવાઈ બી છે, હમ. કેમ કે ખુદને બી ખ્યાલ નથી આગળ એના ગોલ્સ શું છે, એને શું કરવું છે, અથવા તો બીજા ઇનફેક્ટ કોઈનું. આ ખ્યાલ કોઈને જ નથી હોતો. યસ, આપણને બંનેઓને નથી ખબર કે આપણે અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા યસ, છે તેનું શું પરિણામ છે. યસ, આપણા જે ઇન્ટેન્શન છે તે બહુ સારા છે. યસ, આપણે કેમ કરી રહ્યા છે આજનો દિવસનું આપણને ખબર છે. ઓકે, વી ડોન્ટ નો એટલે કે અત્યારના 1 કલાક પછી શું થવાનું છે આપણને નથી ખબર. યસ, એક્ઝેક્ટલી. તો ગોલલેસ હોવું કંઈ ખરાબ વસ્તુ નથી, પણ આપણી પાસે જે પણ છે તેને એક પર્ટિક્યુલર ડિરેક્શનમાં પોઝિટિવ વેમાં લઈ જવું એ ઇમ્પોર્ટન્ટ છે. તો મેમ અત્યારના સમયમાં આપણે જે જોઈએ છે કે અત્યારનું જે અહીંયાનું કલ્ચર છે, આપણા ભારતની જ ખાલી વાત કરીએ તો હરેક વ્યક્તિને આપણે જોઈએ કે પોતે ક્યાંક ને ક્યાંક અટવાયેલ છે, જેમ કે સ્ટ્રેસથી, શારીરિક, માનસિક, પોતાના બિઝનેસને લઈને. તો ખરેખર એ લોકોએ આ થેરાપી લેવી જરૂરી છે
અને ખરેખર તમે એના વિશે શું આમ વાતચીત કરી શકો? અચ્છા, થેરાપી લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ તે પર્સનલ છે. ઓકે. જો તમે કોઈ ડિસઓર્ડરથી પીડાતા હોય હમ. તો 110% તમારે થેરાપી લેવી જોઈએ. Okay. પછી એ સાયકોથેરાપી હોય કે હિપ્નોથેરાપી Okay. હોય. પણ તમે તમારા ગોલ સેટ નથી કરી શકતા કે પછી ક્યાંક અટવાયેલા છો ને તમને ખબર નથી પડી રહી, દેન ઇટ ઇઝ પર્સનલ. ઓકે. તમારા ઉપર છે. તમને આગળ જવું છે, સારી રીતે ઓછા ટાઈમમાં બહુ સારું કંઈક પરિણામ જોઈએ છે તો પ્લીઝ લો. એક્ઝામ્પલ આઈ થિંક મારી પાસે પ્લાનિંગ ઘણા બધા છે, હા. પણ હું એને આઈ થિંક પાર નથી કરી શકતો, અથવા તો એના ઉપર હું કામ નથી કરી શકતો. તો શું ખરેખર મને એનું સોલ્યુશન મળી શકે? બિલકુલ. અચ્છા, બહુ સારી વાત છે. તો એના વિશે થોડીક ચર્ચા કરો. ઓકે, ઘણી વખત કેવું હોય છે કે મારા એક નવા પ્રોજેક્ટ છે, આટલું ફંડ છે અને મારે હવે આ હિંમત કરવી જોઈએ કે નહીં, હા કે ના, એ ડિસિઝન ત્યાં કન્ફ્યુઝન છે. રાઈટ. આપણી બુદ્ધિ એનાલિટિકલ હોય છે, એનાલિસિસ કરતી હોય છે અને મન ઇમોશન્સને આધારે ડિસિઝન લેતું હોય છે. તો ત્યારે જે કોન્ફ્લિક્ટ ચાલતા હોય છે, આ કરવું કે નહીં કરવું, ત્યારે તમને થેરાપી બહુ જ મદદ કરી શકે છે કે હા તો હા, ના તો ના. અચ્છા. અને ના તો બીજું શું હા હોઈ શકે. અચ્છા, તો એના બી રસ્તા ત્યાંથી મળી શકે છે. બિલકુલ, બિલકુલ. એકચ્યુઅલી તમારી અંદર જ તમારા બધા ક્વેશ્ચન્સના આન્સર હોય છે, પણ એ ઇનસાઇટ ક્લિયર કરવા માટે તમને કોઈ એક્સપર્ટની જરૂર હોતી હોય છે. અચ્છા, જો જાતે તો શક્ય જ નથી ને મેમ? ના, શક્ય છે. તમે એક વખત શીખી જાઓ પછી દરેક વખતે તમને એક્સપર્ટની જરૂર નહીં હશે. બરાબર છે. તો પોતે આપણે જાતે ડિસિઝન લઈ શકશું, આપણે જ્યાં કન્ફ્યુઝન છે. હા. તો પ્રોફેશનલ, એટલે તમે અત્યારે આજના ક્વેશ્ચન માટે જો થેરાપિસ્ટ માટે જાઓ છો, પણ જે પ્રોપર થેરાપિસ્ટ હોય છે ને, એ તમને દરેક ક્વેશ્ચન આગળ આવનારા દરેક કોન્ફ્લિક્ટ માટે રેડી કરતો હોય છે. ઓકે, બરાબર. સો ઇટ ઇઝ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ ઓનલી. યસ, અને એ પોતાના માટે જ છે. યસ. ઓકે. પ્રોફેશનલ અને પર્સનલ, તો બંનેમાં બી ઘણા બધા કન્ફ્યુઝન હોય છે. બિલકુલ. કેમ કે હવે જ્યારે પ્રોફેશનલ અને અહીંયા લઈ આવીએ છીએ પર્સનલ લાઈફમાં, અને પર્સનલ લાઈફને પણ જો પ્રોફેશનલમાં લઈ આવે છે તો ઘણું બધું ચક્કરડી પર ચડતું હોય છે. તો અહીંયાથી બી એના પ્રોબ્લેમના સોલ્યુશન થઈ શકે છે. કારણ કે ત્યારે આપણે પ્રાયોરિટી કયા ટાઈમે કોને આપવી તે આપણે માઇન્ડથી ક્લિયર હોઈએ છે, એન્ડ સો ઓન. હવે આ વસ્તુનો શિકાર વધારે કયા લોકો વધારે થતા હોય છે? આમ ઇમોશનલ હોય એ કે તો ટૂંકમાં ઇમોશનલ હોય તેમનો એરિયા અલગ જગ્યાએ ડિસ્ટર્બ થતો હોય છે. જે લોકો લોજિકલ એટલે કે વધારે આઈક્યુ ધરાવતા લોકો હોય એ લોકોનો અલગ એરિયા ડિસ્ટર્બ થતો હોય છે. પણ જ્યાં તમે બેલેન્સ હો છો, બહુ ખાસો આટલો જ ફરક હોય છે, એ લોકો વધારે સક્સેસફુલ હોય છે. ઇનફેક્ટ જે લોકોનો ઇમોશનલ કોશન્ટ વધારે હોય છે એ લોકો વધારે સક્સેસફુલ હોય છે. અચ્છા, જે ઇમોશનલ હોય છે વધારે સક્સેસ હોય છે. જી. ઓકે, બરાબર છે. તમે ઇમોશનલ હશો તો મારા ઇમોશન્સને સમજી શકશો. યસ, ડેફિનેટલી. પણ પેલામાં કોઈ એવી લાગણીઓ જ નહીં હોય તો એના માટે પાછું અઘરું હશે. એ ફક્ત પોતાનો વિચાર કરી શકે છે. અગેન આ બધું કેવું છે, એવું નથી કે આટલી અમાઉન્ટમાં મેં મેડિસિન આપીને એનો આટલો આવી રીતે ઇફેક્ટ આવશે. ઓકે. ઇટ ઇઝ વેરી પર્સન ટુ પર્સન. હું અત્યારે તમને સ્માઇલ નથી આપતી, એની ઇફેક્ટ તમને કેટલું આવશે અને કોઈ બીજાને કેટલી આવશે ડિફર છે. પ્લસ સવારે નથી આપતી અને સાંજે નથી આપતી તો તમારી અંદર જ એની ઇન્ટેન્સિટી અલગ આવશે. સો ઇટ ઇઝ વેરી ટાઈમ ટુ ટાઈમ, પર્સન ટુ પર્સન, સિચ્યુએશન ટુ સિચ્યુએશન. કઈ જ ડિસાઇડેડ નથી, કઈ જ બધું જ અલગ અલગ છે. પોતે વ્યક્તિ સાથે પણ અલગ અલગ છે. તમારા વિચારો ગઈકાલે કેવા હતા આપણને નથી ખબર, તમને જ ખબર છે. આજે તમે કેવું છો, કેવું વિચારો છો એ ફક્ત તમને ખબર છે, ને સાંજે શું વિચારતા હશો ખબર જ નથી. તો તમારી સાથે થોડી આટલી જ ચર્ચાઓ જે થઈ છે, તો મને એવું લાગે છે કે ઓલમોસ્ટ મને તો જરૂરિયાત છે, પણ ઓલમોસ્ટ બધા લોકોને જરૂરિયાત છે એવું લાગે છે. કંઈ નહીં, આગળ વધીએ. બહુ ખૂબ જ સરસ મજાની માહિતીઓ મળશે. મેમ, ઓલમોસ્ટ બધામાં એક કોમન હોય છે, ડર. હરેક વ્યક્તિને કંઈક ને કંઈક ડર હોય છે, પછી કોઈ પણ રીતે હોય છે. તો એ બધા માટે ખરેખર શું છે કોમન ડર વિશે તમારું શું કહેવું છે? ડર છે ને, આપણા બ્રેન ડેવલપમેન્ટ વખતે આપણા ઇમોશન્સ ડેવલપ થયા છે, પણ જે ડર છે, સિક્યોરિટીની ભાવના છે, તે
જ્યારથી આપણે એનિમલ બ્રેન હતા ત્યારથી Okay. ચાલતું આવેલું છે, એટલે એ તો રહેવાનો જ છે. હમ. કારણ કે એની પાછળ આપણી સિક્યોરિટી છુપાયેલી છે. દરેક ડર કે એન્ઝાયટીની પાછળ આપણી હેલ્ધી રહેવાની એક વિશ છુપાયેલી છે. જેમ કે તમે એક્ઝામમાં ફેલ થવાનો ડર જ નહીં લાગશે તો તમે મહેનત કરશો? નહીં કરીએ. બસ તમારી વાઈફ છોડીને જતી રહેશે એવો ડર જ નહીં લાગશે તો તમે સાચવશો? યસ એક્ઝેક્ટ. એટલે ખરેખર ડર તો હોવો દરેક જરૂરી. એન્ઝાયટીની પાછળ એક સિક્યોરિટીની ભાવના કે એક પોઝિટિવ થોટ છુપાયેલો છે. તો બરાબર. એને જો ઓળખી જઈએ તો ડરને આપણે ફેસ કરી શકાય છે. એટલે અને દરેકનો કોમન ડર સિક્યોરિટીનો જ હોય છે હમ, કે કોઈ પણ આ જે અત્યારે મારી પાસે છે તે જતું તો નહીં રહેશે ને, yes. યા મને એ મળશે કે નહીં. હમ, હમ. કોમન ડર આ જ હરેક હોય વખતે છે. અથવા તો જે મેં Like મહેનત success કરેલી છે. છે. યસ. એક વિદ્યાર્થી માટે પાસ થવાનું એક સક્સેસ ડર છે. છે. એક બિઝનેસમેન માટે ગોલ અચીવ કરવાનું એક સક્સેસ કહેવાય. જે વૃદ્ધ છે તેને સારી રીતે મારી આંખ બંધ થાય એનું એક સક્સેસ કહેવાય. તો આ બધું થશે કે નહીં હમ, હમ. એ એક ડર છે એ બરાબર લોકોને. છે. પણ એકચ્યુઅલી એની પાછળ આપણી એક હેલ્ધી રહેવાની ભાવના કે સુરક્ષિત રહેવાની ભાવના જ છુપાયેલી હોય છે. તો ડરથી ડરવાની જરૂર નથી. નથી. તેને ફક્ત ફેસ કરો, એને પ્લાન કરો અચ્છા. તો વધારે સારું રહેશે. જેટલું સોલ્વ કરશું એટલું એનો એ જ પ્રમાણે આપણા ડર બદલાતા હોય છે. બદલાતા હોય છે. ઓકે. સાયકલ શીખતી વખતે પડી જવાનો ડર ડર. હોય, પછી શું એ ડર જતો રહે છે? નથી રહી. ટૂંકમાં એ હા. એનાથી જ આપણે કંઈક જે આગળ તો વધવું છે આપણે સાચવીને સાયકલ yes. ચલાવતા શીખીએ છીએ. એટલે ટૂંકમાં ડરથી એકદમ ડરી નથી જવાનું. હા. ઓકે મેમ, ઘણા બધા લોકો હોય છે કે ઓલમોસ્ટ એક્ઝામ્પલ મારું આપું હમ, કે કોઈ કદાચ મારું અપમાન કરી દે અથવા તો હમ. મારી ઇન્સલ્ટ કરી દે છે, હમ, તો એ કદાચ હું બહાર કાઢી ના શકું અથવા તો હમ. અંદર ને અંદર દબાવી રાખી શકું. હમ, તો એ જે તકલીફો હોય છે, હમ. તો એ તકલીફોમાંથી મારે કઈ રીતે હું બહાર નીકળી શકું અથવા તો એનું હું એકદમ ક્લિયરિટી કરી શકું? ઓકે, અપમાન છે ને ફિઝિકલ પેન નથી આપતું, મેન્ટલ પેન આપે છે. અચ્છા. માનસિક હા, યસ. હા, ઓકે. કારણ કે ફિઝિકલ મને મનમાં એવું થશે કે હા. મને આણે મારી ઇન્સલ્ટ કરી છે તો હમ. હું અંદર ને અંદર એમાં ને એમાં ગૂંચવાયા કરીશ. રાઈટ. Yes. હા, તો આ છે ને ઇમોશનલ પેન છે. ઓકે. ઇમોશન્સ આપણા ફિલિંગ સાથે ડીલ કરતા હોય છે કે ઇમોશનને લીધે ફિલિંગ આવતી હોય છે અને એ પછી બિહેવિયર આવતા હોય છે. લાઈક તમને જ્યારે ઇમોશન એવા આવશે કે હું એકલો પડી ગયો અને પછી ફિલિંગ આવશે કે હું સેડ છું યસ. અને પછી તમે બધી જગ્યાએ જવાનું અવોઇડ કરશો. તો આ એક સિક્વન્સ છે. કોઈ પણ પાસ્ટમાં થયેલા અનુભવો એને આપણે પ્રસંગ જ કહીશું. પછી એ સારો છે કે ખરાબ છે તેની ઉપર જવા કરતા ખાલી એક પ્રસંગ કે જેમાં તમને ઇમોશનલ પેન થયું, કંઈક દુઃખ થયું, એટલે કે તમારી એક્સપેક્ટેશન સામેવાળા પાસેથી જે હતી એવું એણે કંઈક વર્તન નથી કર્યું યા કંઈક અલગ વર્તન કર્યું છે જેનું તમને થયેલું દુઃખ, જેને આપણે ઇમોશનલ પેન કહેવાય, કે જે પાસ્ટમાં થઈ ગયું છે. તમારી બુદ્ધિને ખબર છે કે અત્યારે નથી થઈ ગયું, એ પતી ગયું છે, પણ ઇમોશન્સ એટલે કે તમારા માઇન્ડમાં એ કશેક સ્ટોર થયેલું છે, એ રિલીઝ નથી થયું. એને રિલીઝ કરવા માટે એ વસ્તુને, એ પ્રસંગને 3 ડાયમેન્શનલી જોવાની કોશિશ કરો. લાઈક એક ડાયમેન્શન છે તમારું પોતાનું કે એણે મને આવું નહીં કરવું જોઈતું હતું. બીજું, હું કેટલો દુઃખી થયો એને નથી ખબર, એટલે એક રસ્તો છે તમે, સામેવાળું, અને બીજું આવે છે 3 ડાયમેન્શન કે બંને જણા પોતપોતાની જગ્યાએ કેવી રીતે યોગ્ય હતા. પછી એ દુઃખ ઘણું બધું ઓછું થઈ જતું હોય છે યા તો ન્યુટ્રલ થઈ જતું હોય છે કે ચલ એણે એ સ્ટેટ ઓફ માઇન્ડમાં આવી રીતે મારી સાથે વાત કરી, હવે હું શું કરી શકું છું? શું એ વ્યક્તિ કે પ્રસંગ મારી માટે એટલો ઇમ્પોર્ટન્ટ હતો? તો તમે આગળ ડીલ કરો એ રીતે, અને નહીં હતો તો ફોરગેટ ઇટ. ઓકે. શું એના કહેવાથી તમને કોઈ ટેગ લાગી ગયો? તો મેમ, શું મારું ભૂતકાળ જે છે એ હમ. મારા વર્તમાનને નિયંત્રિત કરી શકે? તમે ધારો તો તે કરી શકે. તમે જે ધારો છો તે કરી શકે છે. અચ્છા. લાઈક મારા ભૂતકાળને હવે હું મારા વર્તમાન કે ભવિષ્ય ઉપર હાવી નહીં થવા દઉં. થઈ શકે છે. મારા ભૂતકાળને લીધે જ મને આવું થઈ રહ્યું છે. થઈ શકે છે. એટલે તમે અત્યારે કેટલા શું ઈચ્છો છો, કઈ ડિરેક્શનમાં આગળ જવા માંગો છો, તે રીતે તમારો ભૂતકાળ તમને સાથ આપી શકે છે. પર્સન ટુ પર્સન આપણે તેને અલગ અલગ રીતે લઈ શકીએ છીએ. કોઈ ઘણા બધાની લાઈફ એવી હોય છે
ચાઇલ્ડહુડ એવું હોય છે કે ટીનેજ એવું હોય છે, રિલેશનશિપ એવા હોય છે કે જેને આપણે બ્રોકન કહી શકાય, તૂટલું ફૂટલું કે વર્સ્ટ કહી Okay. શકાય, પણ એમાંથી જ ઘણા બધા લોકો બહુ સારું નામ કરે છે યસ સ્ટ્રોંગ થઈને, અને એમાંથી જ ઘણા બધા પાછળ જાય છે ઇન્ટેલિજન્ટ હોવા છતાં. તો તમારે એ પ્રસંગને કેવી રીતે લેવો છે, તમે એમાંથી અ, વધારે ડરપોક યા ઇમોશનલ થઈને બેસી રહી શકો છો, યસ યા તો તમે એમાંથી બહાર આવીને હજુ વધારે, આ તો મેં સહન કરી ચૂક્યો છું, અચ્છા એ ટૂંકમાં કોમન રીતે એને લઈ શકાય. એક્ઝેક્ટલી, યસ તમે એને એ રીતે લઈને બહાર આવી શકો છો કે હવે જો અગર એ પ્રસંગ પછી પણ હું અહીંયા છું, ઇટ મીન્સ આઈ એમ સમથિંગ ગ્રેટ પર્સનાલિટી ઇનસાઇડ મી, ઓકે તો હું હજુ ઘણું બધું કરી શકું છું. અચ્છા તો એટલે તો આ કદાચ સેલ્ફ સજેશન્સ તમને હેલ્પ કરી શકે છે, અને એ મોટિવેશન પણ બની શકે છે તમારી માટે. બરાબર છે. એટલે જે કદાચ કઈ ભૂતકાળમાં જે બી કઈ આપણા માટે એવો હેવી કોઈ બનાવ બની ગયો છે, હા, અને જો એને પણ હજી આપણે એક્ઝેક્ટલી સહન કરીને આપણા- અથવા તો એને ટૂંકમાં ભૂલીને પણ જો આપણે આગળ વધી શકતા હોય હા, તો ઘણી બધી આપણામાં આવડત છે, બિલકુલ, તાકાત છે, અને આપણે બિલકુલ. બધું પોતે જાતે કરી શકીએ આપણે છીએ. આપણા પરસેપ્શન પ્રમાણે એ પ્રસંગને મેન્યુપ્યુલેટ કરી શકાય છે, ફાયદો લઈ શકાય છે, ઓકે આપણા પર છે. તો મેમ તમે એવું જણાવી શકશો હમ. સાચા સ્નેહ અને લાગણી વચ્ચેનો ખરેખર શું ફરક તફાવત હોય છે? એટલે કે તમે લવ અને અટેચમેન્ટ એવું પૂછી શકો છો, Yes, પૂછી exactly. રહ્યા છો, રાઈટ? પ્રેમ અને લાગણી. યસ ઓકે, પ્રેમ, લવ એક ઇમોશન્સ છે, અને અટેચમેન્ટ એક ફિલિંગ છે. લવમાં કોઈ કન્ડિશન નથી હોતી. થોડું એને સંક્ષિપ્તમાં સમજાવજો એટલે જેથી કરીને હા, આપણા વ્યુઅર્સને બી ખ્યાલ આવે. ઓકે. લવ છે ને ઇમોશન સાથે જોડાયેલું છે, એ મમ્મી સાથે પણ હોઈ શકે, ઓકે રાઈટ? તો ત્યારે તમને મમ્મી કેટલી ખૂબસૂરત છે કે શું કરી રહી છે કઈ ફરક That નથી doesn't પડતો, matter. ડઝન્ટ મેટર એટ ઓલ, રાઈટ? પહેલી નજરનો પ્યાર, યસ કોઈ ફરક નથી પડતો એ મારી માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે મને મારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે કે નહીં, બસ એ થઈ જાય છે, ઓન ધ સ્પોટ થઈ ગયો અને ચાલતું રહે છે. Okay. એની માટે આપણે બધું જ છોડી દેવા તૈયાર હોઈએ છે, ત્યાં આપણી કશું કામ નથી નથી કરતી કરતું હોતું. હોતી. યસ કારણ કે ઇમોશન હાવી થઈ Okay. થઈ જાય છે. વાઇલ અટેચમેન્ટ ઇઝ અ ફિલિંગ, કે જ્યાં તમને, જેમ કે આ ટેબલ છે મારી માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ મને બહુ કામ લાગી રહ્યું છે, ઓકે તો ત્યાં મારી અટેચમેન્ટ છે. ત્યાં Okay. કન્ડિશન્સ હોય છે. એક્ઝામ્પલ અત્યારે હું આ લાઈવ કહી શકું કે આ હા, પીલો છે. હા, આ મારી અટેચમેન્ટ છે. યસ આ નહીં હશે તો હું બીજું પીલો લઈ આવીશ, અચ્છા કારણ કે મને પીલો જે કામ આપે છે તેની સાથે મારી અટેચમેન્ટ છે, બરાબર નોટ છે. એક્ઝેક્ટલી પીલો. યસ બટ જ્યાં લવ હશે ને ત્યાં હું તરત શિફ્ટ નહીં થઈ શકું યા કે આ મારો લવ છે અને આ નહીં હશે તો હું આને લવ કરી લઈશ, નહીં, એ થશે જ નહીં. જે લવેબલ પર્સન છે તો હું એની સાથે જ લવમાં હોઈશ. ઓકે હું એ શિફ્ટ, એ લાગણી મારી, એ ઇમોશન મારા શિફ્ટ નહીં થઈ શકે. હા, અટેચમેન્ટ શિફ્ટ થઈ શકે છે. જો મને તમારી સાથે અટેચમેન્ટ છે તો તમે નહીં હશો તો કોઈ બીજા સાથે અટેચમેન્ટ થઈ શકે છે, Okay. બટ લવ નથી થતો. નથી થતો. અટેચમેન્ટ નોન લિવિંગ થિંગ સાથે પણ થતું હોય છે, હમ. વાઇલ લવ જીવતા જાગતા માણસો સાથે Yes. થતો હોય છે. તો લવ, બેઝિક ડિફરન્સ આ જ છે. લવ એક ઇમોશન છે હમ. જે ન્યુરોલોજિકલ છે, ઓકે જેની પર તમારો કંટ્રોલ નથી. અટેચમેન્ટ એ ફિલિંગ છે જેને તમે, જે પર્સન ટુ પર્સન વેરી છે. Okay. લાઈક આ પીલો સાથે મારી અટેચમેન્ટ છે, તમારી નહીં હશે. યસ બધાની અલગ અલગ હોય છે. એક્ઝેક્ટલી, આ પીલો જેટલું ઇમ્પોર્ટન્ટ મારી માટે છે એટલું બીજા કોઈની માટે નહીં હશે. હમ. તો એની સાથે મારી અટેચમેન્ટ છે, પણ ધ સેમ પર્સન કેન બી લવેબલ ફોર સો મેની પીપલ. ઓકે તો અત્યારના જે લોકો, આઈ થિંક આપણે અત્યારની જ વાત કરીએ કે હા. જે અત્યારનો યુથ છે, હા. તો અત્યારે આપણે ઘણા બધા કિસ્સાઓ મેમ જોતા હોય છે જે ખરેખર પ્રેમને લઈને હોય છે. હમ. આઈ થિંક આપણે વધારે એના ઉપર ડીપમાં ચર્ચા નહીં કરીએ, પણ શોર્ટમાં વાત કરીએ હમ. કે ઘણા બધા આપણે કિસ્સાઓ જોતા હોય છે, તો હમ. ખરેખર એ પ્રેમ અને આપણે જે પ્રેમની વાત કરીએ છીએ એમાં હમ. શું ડિફરન્સ હોય છે? એ લોકોનો પ્રેમ જનૂની હોઈ શકે, યા તો એટલો બધો મોટિવેટેડ હોઈ શકે. આપણે ઘણી બધી મૂવીઝમાં જોતા હોઈએ Yes. છે કે બહુ સામાન્ય ઘરમાં રહેતો છોકરો હમ. પેલી છોકરી માટે એટલું બધું કમાવે, એટલું બધું લેવિશલી, કે એ એક પ્રેમ છે. એને છોકરી પાસેથી પ્રેમ સિવાય કશું જ નથી જોઈતું હતું, પણ છોકરીને બધું જ આપવા રેડી હોય છે. હોય છે. યસ સેમ છોકરીઓ પણ એવી રીતે જ ગળાડૂબ પ્રેમમાં હોય છે. હમ. જ્યાં અટેચમેન્ટ છે ને ત્યાં આ વસ્તુ નથી હોતી. બરાબર પણ
પ્રેમ આ વસ્તુ કરી બતાવતું હોય છે અને દરેક માણસને પ્રેમ થાય છે. ઓકે. જરૂરી નથી કે કોઈને પ્રેમ નથી થતો, પણ એની દર્શાવવાની રીત પદ્ધતિ છે, અલગ હોય છે. બોડી લેંગ્વેજ, જે લવ લેંગ્વેજ કહીએ આપણે, તે અલગ અલગ હોય છે અને એના કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ થતી હોય છે. તો કદાચ એવું બધું ઝઘડાઓ બનતા થઈ જાય ઝઘડાઓ છે. થતા, કેમ કે અત્યારના આઈ થિંક જો સમાજના દ્રષ્ટિએ અથવા તો આપણા રાજ્ય બધી રીતે જોતા હોય ને, તો આઈ થિંક ડિવોર્સિસ બહુ વધી રહ્યા છે. આઈ થિંક તમને બી ખ્યાલ હશે. તો ખરેખર આપણે એવું માની શકીએ કે તો આની અંદર પ્રેમની લાગણીઓ નહીં હોય? મેરેજમાં જ પ્રેમ નહીં હોય તો ડાયવોર્સ તો થવાના જ છે. મેરેજ એક કોન્ટ્રાક્ટ છે. ઓકે. હું તારા માટે આ કરીશ, તું મારા માટે આ કરજે. Yes. ઘર ચલાવવા માટે હું આ કરીશ, તું આ કરજે. લવમાં એવું નથી હોતું. જ્યાં લવ છે ત્યાં ડાયવોર્સ નથી હોતા. બરાબર. તો લવ છે ત્યાં લગ્ન પણ નથી હોતા. નથી બને ને? યસ. જરૂરી નથી. લગ્ન છે તો ડાયવોર્સ છે. ડાયવોર્સનું સૌથી મોટું રીઝન જ લગ્ન છે. બરાબર છે. ઓકે. રાઈટ. કારણ કે જ્યારે લગ્ન થતા હોય છે ને, તો છોકરો શું કમાય છે, શું કરી રહ્યો છે, તે પહેલા જોવામાં આવે છે. તો કન્ડિશન્સ તો ત્યાંથી જ ચાલુ થઈ ગઈ. હા, એટલે સ્ટેપ બાય સ્ટેપ બાય પછી છોકરી સુંદર છે કે નહીં, યસ, જમવાનું બનાવતા આવડે છે કે નહીં, સંબંધો સાચવશે કે નહીં. તો જ્યાં કન્ડિશન છે, કેવી રીતે, હા, લવ મેરેજ આખી વસ્તુ અલગ છે. આંધળો પ્રેમ જેને કહેવામાં આવે, કે છોકરો કંઈ જ નથી કરતો અને લગ્ન કરી લીધા, છોકરીને કંઈ સમજ પડતી નથી, રાઈટ, કે છોકરી ફક્ત સુંદર દેખાય છે અને છોકરો લઈ આવ્યો છે અને બીજું કંઈ જ આવડતું નથી. તો આ પ્રેમ છે. તો ડાયવોર્સ એટલા માટે જ થતા હોય છે કારણ કે ત્યાં કોન્ટ્રાક્ટ હોય છે કે તમે આ નહીં કરશો તો હવે મને તમારી સાથે નથી રહેવું. ઓકે. તો ખરેખર બહુ સારી અને સાચી વાત કરી છે તમે. હવે જ્યારે હિપ્નોથેરાપિસ્ટ છે, હિપ્નોથેરાપી જે છે, તો એ ખરેખર મનને શાંતિ આપે છે? હા. તો એના વિશે થોડીક તમે ચર્ચા કરો. ઓકે. હિપ્નો જે છે તે ગ્રીક વર્ડ છે, જેનો મતલબ થાય છે ઊંઘનો દેવતા, અને અર્ધ જાગ્રત અવસ્થા એટલે કોઈ કેમિકલથી ઇન્ડ્યુસ કરવામાં આવેલી ઊંઘ નહીં, પણ આ એક એવી અવસ્થા છે જે આપણે જાતે પણ આવી જ જતી હોય છે, જેને ઇન્ટેન્શનલી ઇન્ડ્યુસ કરવામાં આવતી હોય છે ફોર થેરાપી પર્પઝ. તો જેમ કે તમે સૂઈ જાઓ છો ત્યારે તમે આંખ બંધ કરી અને સૂઈ ગયા એવું નથી હોતું. ઇટ ટેક્સ ટાઈમ કે તમે સૂઈ જાઓ, બ્રીધિંગ થોડા તમારા સ્લો થાય, બોડી રિલેક્સ થાય, થોડાક વિચારો ચાલતા હોય, આજના દિવસમાં શું થયું, આવું થઈ શકતું હતું, ઘણું બધું, અને પછી એમાં ને એમાં આપણને ખબર ના પડે કે ક્યારે સવાર થઈ ગઈ, રાઈટ. તો એ જે સમય છે ને ઊંઘતા પહેલાનો, એ હિપ્નોટિક સ્ટેટ છે, અવસ્થા છે આપણા મનની, એક આપણા માઇન્ડની. બ્રેન અલગ વસ્તુ છે, સબકોન્શિયસ અલગ વસ્તુ છે. સબકોન્શિયસ સાથે ડીલ કરવા માટે આપણે એ સ્ટેટ સુધી જવું પડતું હોય છે, કારણ કે કોન્શિયસ માઇન્ડ લોજિકલ જતું હોય છે, તેની પાસે બહુ બધા ક્વેશ્ચન આન્સર્સ હોય છે, વાઇલ્સ અનકોન્શિયસ કે સબકોન્શિયસ પાસે એવું કશું લોજિક હોતું નથી. એ ડાયરેક્ટ સજેશનને એક્સેપ્ટ કરતું હોય છે. એટલે એ ડ્યુરેશનમાં અપાતા સજેશન્સ ડીપ પ્રોગ્રામ થતા હોય છે આપણા માઇન્ડમાં, અને એવું જ પછી આપણે વર્તન કરતા હોય છે. સો હિપ્નોથેરાપી ઘણું સારું ઇફેક્ટિવ હોય છે. જ્યાં ટોક થેરાપીના કે સાયકોથેરાપીના 20 થી 25 સેશન હોય છે, ત્યાં જ હિપ્નોથેરાપી 5 થી 6 સેશનમાં તમને ઘણું સારું રિઝલ્ટ આપતું હોય છે. અચ્છા. તો એ સેશન આપણે જ્યારે વન ટાઈમ કરી લઈએ છીએ તો પછી એ આપણા માટે રેગ્યુલરી કામ આવે છે કે? હા, લાઈફ ટાઈમ હોય છે. પહેલું સેશન કન્સલ્ટિંગ હોય છે, કારણ કે કન્સલ્ટ કર્યા વગર હું તમને કેવી રીતે કોઈ સજેશન્સ આપી શકું? તમારી મેન્ટાલિટી, તમારું એક્ઝેક્ટલી તમારી બિલીફ, વેલ્યુઝ એ મારે જાણવી પડે, સમજવી પડે, તમને હિપ્નોથેરાપી વિશે મારે સમજાવવું પડે, પછી તમે ઇન્ડક્શન લો અને પછી થેરાપી થતી હોય છે. બરાબર છે. હવે આપણે સુવાની જ્યારે તમે વાત કરી કે આપણે સ્લીપ મોડમાં હોઈએ, તો ઘણા બધા લોકોને કદાચ એવું હોય કે ક્યારેક રાતના સમયે ઘણું બધું લેટ થઈ જતું હોય, તો સમજો કે એક્ઝેક્ટલી કે આઈ થિંક મારે અત્યારે 10 વાગ્યાનો ટાઈમ સુવાનો છે, હું 10 વાગે મારા બેડ પર ગયો, પણ કદાચ એવા વિચારોમાં અથવા તો એ માઇન્ડ એવી રીતે કામ કરતું હોય છે કે મને ઊંઘ જ ના આવે,
તો ઘણા બધા લોકોને એવું થતું હોય કે 2 કલાક 3 કલાક અથવા તો આખી રાત કરવટો બદલતા બદલતા સવાર બી પડી જતી હોય. તો એ એક્ઝેક્ટલી ખરેખર થેરાપી લઈ અને એનો પોતાની જે સુવાનો સ્લીપનો જે સમય છે કમ્પ્લીટ કરી શકે કે નહીં? બિલકુલ કરી શકાય છે. સ્લીપ અવર્સ મેનેજ કરી શકાય છે કે મારી પાસે 5 કલાકથી વધારે ઊંઘવા માટેનો સમય જ નથી, તો આઈ વોન્ટ ધેટ ડીપ સ્લીપ ઇન ફ્યુ અવર્સ ઓનલી. ઓકે. તો એ રીતે આપણા માઇન્ડને પ્રોગ્રામ કરી શકાય છે. યા તો 10 થી જે 8 વાગ્યાનો ટાઈમ છે કે 6 વાગ્યાનો ટાઈમ છે, એની માટે હું મારા માઇન્ડને પ્રોગ્રામ કરું કે આટલા ટાઈમમાં મારે સૂઈ જ જવાનું છે, કશું જ બીજું મને કામ નહીં જોઈએ. પણ જનરલી એ આઈડિયલ નથી. ઓકે. કે ક્યારેક તમને વધારે સૂઈ જવું હોય, એ તો તમારું લોજિકલ માઇન્ડ ડિસાઈડ કરશે ને, જેને આપણે બુદ્ધિ કહીએ. તમે એક મસ્ત પાર્ટીમાં એન્જોય કરી રહ્યા છો, 11 વાગી ગયા છે ને તમે બગાસા ખાવ છો, ચાલશે? નહીં ચાલે. તો જ્યારે મને જરૂર છે ત્યારે હું એટલો ટાઈમ સૂઈ જાઉં અને હું મારી ઊંઘને રોજ જ પ્લાન કરું કોન્શિયસલી, અને પછી હું એને એન્જોય કરું સબકોન્શિયસલી. તો એ આઈડિયલ કમાન્ડ હોઈ શકે. એટલે જે પ્રોફેશનલ હિપ્નોથેરાપિસ્ટ છે તે તમને ક્યારેય એવા કમાન્ડ નહીં આપશે કે જે તમારી માટે બેનિફિટ નહીં કરે, બરાબર, યા પ્રેક્ટિકલ નહીં હોય, યા પ્રોડક્ટિવ નહીં હોય. સો વિલ સજેસ્ટ કે જે પ્રોપર ડિગ્રી લઈને બેઠા છે, લાયસન્સ લઈને બેઠા છે, તેમને જ કન્સલ્ટ કરો. તમારું માઇન્ડ તમારું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ભલે એનો ફિઝિકલ એવિડન્સ નથી, પણ એનો બિહેવિયરલ એવિડન્સ છે. તો પોતાની સાથે ખિલવાડ નહીં કરો. પ્રોપર એક્સપિરિયન્સ્ડ કે લાયસન્સ્ડ વાળા પર્સન પાસે જ જાઓ. તો મેમ ખરેખર જે લોકો છે કે જેમને ખરેખર રિલેક્સ થવું છે અથવા તો પોતાનું કાંઈ પણ સોલ્યુશન લાવવું છે, તો એક એવા વ્યક્તિ પાસે ખરેખર જવું જોઈએ, કન્સલ્ટ કરવું જોઈએ કે જેમની પાસે એક પોતે સર્ટિફાઈડ છે. રાઈટ. બરાબર ને? કેમ કે બાકી તો બહુ બધા લોકો હેરાન બી થઈ જશે. ટ્રુ. ઓકે. હવે જ્યારે આપણે માઇન્ડની વાત કરીએ તો સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ અને સબકોન્શિયસ, રાઈટ. તો એ બંનેમાં ખરેખર શું ડિફરન્સ હોય છે, તફાવત હોય છે? ઓકે, બહુ સારો ક્વેશ્ચન છે. કોન્શિયસ માઇન્ડ, જેને આપણે બુદ્ધિ કહી શકાય, તમારું બ્રેન, કે આ ફ્રન્ટલ લોબ. ઓકે. બહુ ડીપ તો નહીં જઈશ કારણ કે પાછું ન્યુરોલોજિકલ થઈ જશે. તો આ વસ્તુ આપણા આંખ, કાન, નાક, જે આપણી ઇન્દ્રિયો છે તેની સાથે ડીલ કરે છે. તેનું કામ છે ડિસિઝન મેકિંગ, હા કે ના કરવું, પ્રેઝન્ટમાં આ કામ કરવાનું છે. તો મારા હાથ જાય છે પણ મારું માઇન્ડ સજેશન આપી રહ્યું છે, પણ મારી આંખ જોવે છે કે ડિસ્ટન્સ આટલો છે, વજન, પાણી નથી તો વજન આટલું હશે, એ લઈને એટલો જ ફોર્સ આપવાનો છે. તે બધું કોન્શિયસ માઇન્ડનું કામ છે, બુદ્ધિનું કામ છે. વાઇલ સબકોન્શિયસ માઇન્ડની વાત કરીએ તો સબકોન્શિયસ માઇન્ડ એ આપણી દરેક, એનું કોઈ છે ને એનાટોમિકલ કે પેલું બાયોલોજિકલ કોઈ જગ્યા નથી, સ્પોટ નથી કે આ રહ્યું, એનું કોઈ ફિઝિકલ એવિડન્સ નથી, બટ એ દરેક જગ્યાએ આપણા પાસ્ટને સાથે સંકળાયેલું છે, ફ્યુચરને બનાવવા માટે કામ કરે છે. હા, જેમ કે તમે એપલ જોયું છે, યસ, તરત જ હા પાડી. અત્યારે તમારી સામે કશે એપલ નથી, પણ તમને તરત જ હા પાડી. તો એ હા જે પાડી તે અનકોન્શિયસલી, સબકોન્શિયસલી પાડી. ઓકે. લાઈક તમારો એ જે ટેસ્ટ સચવાયેલો છે ને, તો એ તમારી ટંકમાં અત્યારે ફીલ નથી થતું, પણ જો તમે થોડીક વાર એપલ વિશે વિચારશો તો તમને સ્મેલ આવવા લાગશે, ટેસ્ટ લાગશે એનો. હા, એના ડિફરન્ટ કલરમાં મળે છે, ડાર્ક બ્રાઉન, પિંક, યલો, ગ્રીન, નોર્મલ આટલા કલર્સમાં તો અવેલેબલ હોય જ છે. તમે કેમ અત્યારે હા પાડી? તમને દેખાતું નથી, બટ ઇટ ઇઝ ઇન યોર ઓડિટરી અને વિઝ્યુઅલ મેમરીમાં તમારી હોય છે. ઓડિટરી મેમરીમાં તમારો હવે મારો અવાજ છે, લતા દીદીનો અવાજ છે, કે પછી તમારા નિયર ડિયર બધાનો અવાજ છે, એ લોકો અત્યારે બોલતા નથી હોતા, પણ અમુક એક પ્રસંગો જે તમને યાદ આવે છે તે એમના અવાજમાં તમને રિકોલ થાય છે. તો આ જે રિકોલ થાય છે ને, એ મેમરી સબકોન્શિયસનું કામ છે ત્યાં સ્ટોર કરવાની. ઓકે. તો આ ડિફરન્સ છે કે પ્રેઝન્ટમાં તમારું લોજિકલ માઇન્ડ, એટલે કે બ્રેન તમને કામ કરાવે છે, પણ એને આદેશ આપે છે આપણા પાછલા અનુભવો પ્રમાણે આપણું સબકોન્શિયસ. ઓકે. તો આ બંને જે છે, તો આપણે જ્યારે સૂઈ જાય છે તો ત્યારે કયું ખરેખર કામ કરતું હોય છે અને કયું બંધ હોય છે?
કોન્શિયસ બંધ થઈ જાય છે, ઇટ મીન્સ એનો કંટ્રોલ એ સબકોન્શિયસ પાસે આપતું હોય છે. ઓકે, બંધ એટલે એવું નથી કે હા આંખ બંધ હોય છે પણ કાન ચાલુ હોય છે, યસ, શ્વાસ ચાલુ હોય છે, એટલે ટોટલી બંધ નથી થતું, એ ખાલી રેસ્ટિંગ મોડ ઉપર હોય છે. Okay. કોન્શિયસ માઇન્ડ, બુદ્ધિ બંધ નથી થતી. જેમ આપણું બોડી રિલેક્સ માટે Right. ટૂંકમાં હોય છે. હા, બોડી રિલેક્સ હોય છે, આંખ બંધ છે એટલે કશું દેખાતું નથી, પણ તે છતાં પણ અલર્ટનેસ હોય છે. અનકોન્શિયસ કે સબકોન્શિયસ આપણે જે કહીએ તે હંમેશા હોય જ છે. Okay. એ ક્યારેય રેસ્ટિંગ મોડ પર નથી જતું, એ ક્યારેય સૂતું નથી. તો એટલે જ આપણે ડીપ સ્લીપમાં હોઈએ અને એકદમ મોટેથી અવાજ આવે તો ઝપકીને જાગી જવાય છે, અને પછી એકદમ ફૂલ્લી અલર્ટ મોડ પર આપણે હોઈએ છીએ, આંખ મોટી થઈને આપણે આજુબાજુ જોઈએ છે, કાન સાંભળવા માટે તત્પર હોય છે, શું થયું. ઓકે, ત્યારે તો એ ત્યારે જાગતું મન જે જે અનકોન્શિયસ માઇન્ડ છે કે સબકોન્શિયસ માઇન્ડ છે, તે એકી ઝાટકે આપણા કોન્શિયસ માઇન્ડને ઉઠાડી દે છે, અને કોન્શિયસલી પછી આપણે સર્ચ કરીએ છીએ કે શું થયું. જ્યારે એવા કિસ્સાઓ બનતા હોય ઘણા લોકોને, તો આપણે એવું જરૂરી નથી કે આપણે કોઈ બીમારી છે એવું નથી હોતું ને. ના, એવું કેમ- નથી હોતું. હા, કે ઘણા બધા લોકોને એવું થતું હોય છે, હા, તો પોતે એવું સ્વીકારતા હોય છે કે ભાઈ મને હા. કોઈ શારીરિક બીમારી છે હા. અથવા તો કોઈ માનસિક એવી બીમારી છે, હમ. પણ કદાચ એ લોકો એવું ના વિચારી શકતા હોય કે ભાઈ જો બીમારી ડાયગ્નોઝ કરવા માટે સાયકોલોજીકલ ટેસ્ટ હોય છે, યસ, એટલે જ્યારે ટેસ્ટ થયા હોય અને પછી તમે કહો કે હું બીમાર છું તો યોગ્ય રહેશે. ત્યાં બરાબર. સુધી તો ઓકે, કારણ કે આ બિહેવિયર પરથી એવું નથી કે ટેમ્પરેચર છે એટલે તાવ છે, ઓકે, પણ એ તાવ શેનો છે ઓહ, તે મહત્વનું છે. મહત્વનું તો છે. મેડિસિન થશે. તમે આજે સેડ છો, મને દેખાશો, તમારા ફ્રેન્ડ્સને દેખાશે, ફેમિલી મેમ્બર્સને દેખાશે, પણ એ સેડનેસ શેની છે બરાબર, પછી Exactly ડાયગ્નોઝ થશે. yes. ડિપ્રેશનની સેડનેસ છે, ન્યુરોલોજીકલ સેડનેસ છે, કે પછી તમે લાંબી માંદગીમાંથી ઊભા થયા છો એટલે સેડનેસ છે, એક્ઝેક્ટલી શું છે, તો ટ્રીટમેન્ટ બદલાઈ જશે ને. ઓકે, ઘણી વખત એવું થતું હોય મેમ, આઈ થિંક કે અચાનક આપણે બધા કોઈ પણ જગ્યા પર હોય અથવા તો કોઈ જગ્યા પર રેસ્ટ કરીને બેઠા છીએ રિલેક્સ થઈને, અને અચાનક કોઈ એવું ચિત્ર આપણી સામે આવી જાય અથવા તો એવો કોઈ બનાવ બની ગયો હોય કે એ વિચારતા વિચારતા એવું થાય કે આ આઈ થિંક મારી સાથે થયેલું છે, અથવા તો મેં એવું ડ્રીમ્સ અથવા ટૂંકમાં એને સપનું દેજાવું જોયું. કહેવાય, તમે જે કહી Yes. રહ્યા છો કે પહેલા પણ આવું કંઈક થઈ ગયું હા, છે. પણ હવે એક્ઝેક્ટલી ખબર નથી કે હા. ક્યારે થયું, ખરેખર હા. થયું છે કે નથી થયું, હા, પણ અત્યારે લાઈવ થઈ રહ્યું છે. હા, તો એ એને દેજાવું કહેવાય. આપણું માઇન્ડ જે છે ને તે બધા જ અનુભવોને ભેગું કરવાનું એક સ્થળ છે, એક પોઈન્ટ છે કે જ્યાં સારા ખરાબ જે પણ પ્રસંગો અત્યાર સુધીના આપણી પાસે છે એ બધું સ્ટોર કરવાની, એની લાગણી સ્ટોર કરી રાખવાની. ન્યુરોલોજીકલ છે પણ એ લાગણી સ્ટોર કરી રાખે છે, અને જ્યારે એ સેમ લાગણી ક્યાંક કોઈ વ્યક્તિ સાથે કે કોઈ જગ્યા ઉપર કોઈ સમયે સેમ લાગણી આપણી આવી જાય ને ત્યારે એ પ્રસંગ ટ્રિગર થઈ જતો હોય છે. ઓકે, કદાચ કોન્શિયસલી આપણને યાદ ના આવે પણ એ થયેલું હોય છે, યા તો ટીવીમાં જોયેલું હોય છે, યા કોઈની સાથે થયું હોય ને એ વ્યક્તિએ Yes. તમને નેરેટ કરેલું હોય, એવું પણ હોય છે. તો ઓકે. આપણું માઇન્ડ ફક્ત એ એસોસિએશનને રીક્રિએટ કરતું હોય છે. મેમ આપણે આગળ વાત કરીએ કે ઘણા બધા લોકો હોય કે જ્યારે પોતાના દુઃખમાં જ પોતે આરામ મેળવી લેતા હોય છે, તો ખરેખર એ સાચી વાત છે કે પછી એ ખરેખર કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ઓકે, દુઃખી છું એવું બતાવવું અને દુઃખી રહેવું બે અલગ વસ્તુઓ છે. યસ, ઘણા બધાને એ દુઃખમાં આનંદ મળતો હોય છે, વાત તમારી સાચી છે, કારણ કે એ દુઃખી રહેવા પાછળનું મોટિવેશન સિમ્પથી મળતી હોય છે. ઓકે, હું બીમાર છું એવું કીધા પછી જે આરામ મળતો હોય છે તેને લીધે બધા એમાં ને એમાં જ હીલ થતા હોય છે, ઇમ્પોર્ટન્સ મળતું હોય છે, એટલા માટે દુઃખી રહેવા વાળા દુઃખી રહેવા માટે ટેવાઈ જતા હોય છે. ઓકે, છોકરું નાનું હોય ત્યારથી જ આ વસ્તુ પ્રોગ્રામ થતી હોય છે. રડે એટલે મમ્મા કે ડેડી, દાદા દાદી કોઈ પણ આવે, વાલ કરે, કંઈક ખાવાનું આપે, એટલે એસોસિએશન થઈ જાય કે હું જ્યારે પ્રિટેન્ડ કરીશ કે હું દુઃખી છું યા હેલ્પલેસ છું ત્યારે બધા આવશે અને મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બરાબર, મને વાલ મળશે, હૂંફ મળશે, એટલે પોતે ખુશ થઈ જવાનું છે. એક્ઝેક્ટલી. યસ, તો એ દુઃખી રહેવામાં એ લોકોને હિલિંગ મળતું હોય છે, આનંદ મળતો હોય છે. તો ચલો આપણે બાળકોની વાત કરી કે ભાઈ બાળકોનું તમે એક્ઝામ્પલ બહુ સરસ આપ્યું છે કે ખરેખર એ સાચી વાત છે. જી. પણ હવે કન્ટિન્યુ દુઃખી રહેવામાં
તો કદાચ એવું પણ બની શકે ને કે આપણે પોતાની હેલ્થને પણ ખરાબ કરી શકીએ. ના, કારણ કે અંદરથી એ માણસ તો જાણે છે કે હેલ્ધી છે, એ અચ્છા. ખાલી પ્રિટેન્ડ કરી રહ્યો છે કે હું દુઃખી છું. બરાબર છે. તો એવું જરૂરી નથી કે પોતે દુઃખી માણસ પોતે એમાં આનંદ હા, મેળવી શકે છે, બરાબર ને? હા, હા. ઓકે. હવે જ્યારે વાત કરતા હોય કે હમ, એવું આપણે માની શકીએ કે કોઈ ક્ષમા હમ. તમારું જીવન બદલી શકે એવું કંઈ? બિલકુલ. ક્ષમા એટલે કે ફરગીવ કરી દેવું. હમ. તમે બધાએ મારી સાથે જે પણ કર્યું, હું તમને માફ કરું છું. ઓકે. કારણ કે એ લોકોનો બિહેવિયર કે એ લોકોની વાતો, વિચારો એ આપણા કંટ્રોલમાં નથી. પણ એમણે જે પણ આપણી સાથે કર્યું છે, તેને આપણે લેવું કે નહીં લેવું, ઓકે. યા કેટલું લેવું, એ તો આપણા હાથમાં છે. યસ. જો એ વસ્તુ, એ યાદો, એ વિચારો, એ એમના શબ્દો કે એ એમનું વર્તન આપણી આજને ખરાબ કરી રહ્યું છે, તો સૌથી પહેલા માફ કરી દેવાનો મતલબ એ નથી કે હું જઈને સારી રીતે વાત કરી લઈશ, પાછું હતું એવું બોલી લઈશ. પણ તમે એટલું તો કરી શકો છો ને કે મને મારા માટે, મારી હેલ્થ માટે, મારી માનસિક હેલ્થ માટે હું તમારી સાથે કોઈ રિએક્ટ નહીં કરીશ. બરાબર. ટૂંકમાં ભૂલી જઈએ. ભૂલી નથી જવાનું. અચ્છા. ભૂલી તો નથી જવાનું. હા, ભૂલી જશો તો તમે પાછા એક વખત એમનો શિકાર બનશો. ઓકે. પણ યાદ રાખીને એક સેફ ડિસ્ટન્સથી ઓકે. તમે ચોક્કસ જીવન જીવી શકો છો. કે રિએક્ટ કરવું એટલે રિવેન્જ લેવો. ઓકે. બરાબર, રિવેન્જ તો નથી જ લેવાનો, પણ ફરગીવ કરવું એટલે એ વસ્તુને એક્સેપ્ટ કરવું કે ઓકે, એ માણસ એવો છે અને એણે મારી સાથે આવું કર્યું, ઓકે, પણ આઈ વિલ નોટ અલાઉ હિમ ઓર હર ટુ ડુ ઇટ અગેન વિથ માયસેલ્ફ. બરાબર છે. એ પણ તો ડિસિઝન આપણે લઈ યસ, શકાય છે. ટૂંકમાં એની પાસે એ રીતે બી આપણે માફી નથી માંગવાની હા, અને એ રીતે બી આપણે ભૂલી બી નથી જવાનું કે જેથી Right. કરીને આપણે પાછા એના સકંજામાં આપણે આવી જઈએ. ડિસેન્સિટાઇઝ Yes. થઈ શકાય છે. પણ એક પોતાને એવું મહેસૂસ કરાવી દેવાનું છે કે ભાઈ ચલો જે થયું છે થયું છે. બરાબર ને? હા, એક્ઝેક્ટલી. એટલે આપણે પ્રેઝન્ટમાં જ્યાં ધ્યાન આપવાનું છે ત્યાં આપણે પરફેક્ટલી શકાય આપી છે. શકીએ, બરાબર. Exactly. બાકી આપણું માઇન્ડ ત્યાં ને ત્યાં કામ કરતું રહેશે પાછું. ઓકે, બરાબર. મેમ આપણે વાત કરીએ આગળ કે મેન્ટલ પીસ આપણો ગોલ છે કે પછી ખાલી એક એવી અવસ્થા છે? બંનેવ છે. ઓકે. મેન્ટલ પીસ આપણને દરેક વખતે જોઈતું જ હોય છે, પણ એ આપણી ઉંમરના હિસાબે બદલાતું હોય છે. અચ્છા. હા, કે ઉંમર અને આપણી પરિસ્થિતિ પ્રમાણે આપણા મેન્ટલ પીસ અલગ અલગ હોય છે. નાનું બાળક હોય તો કંઈક ખાવાનું આપી દો, એની મમ્મીનો ખોળો આપી દો, તો એની માટે મેન્ટલ પીસ છે. અચ્છા. ત્યારબાદ એની આસપાસના જે નાના નાના ફ્રેન્ડ્સ છે, ત્યાં એને જે એક્સેપ્ટન્સ મળે છે, તે એનું મેન્ટલ પીસ છે. તે Okay. એની હેપી મોમેન્ટ્સ છે, તે જ એનો ગોલ છે. એકદમ નાનું બાળક હોય તો ખાવું અને સૂઈ જવું, બસ, હા. એ જ એનું Goal ગોલ છે. છે. થોડાક મોટા થાય તો ફેમિલી પ્રેશરના કારણે પહેલો નંબર લાવવો, યસ. એ એનું ધ્યેય બની જાય, ગોલ બની જાય અને એમાં એને સેટિસ્ફેક્શન મળે. ઓકે. પછી મોટા થાય તો કોઈનું ગમવું, કોઈના દ્વારા આપણે ગમીએ છીએ યા કોઈ આપણને ગમે છે, એ પણ એક સેટિસ્ફેક્શનનો પાર્ટ બની બની શકે જાય છે, છે. ગોલ બની શકે છે. હજુ મોટા થઈએ તો કરિયર, ત્યારબાદ આપણું સ્પાઉસ, આપણું ઘર, ત્યારબાદ અલ્ટિમેટ ગોલ આવે છે સમાજમાં આપણું સ્થાન. બહુ જ બધા પૈસા છે, બહુ સારું કરિયર છે, પણ સમાજમાં કોઈ બોલાવતું જ નથી. તો ટૂંકમાં એજ પ્રમાણે ડિફરન્ટ એટલે ટેમ્પરરી જ હોય છે. બરાબર છે. આપણા અત્યારના મેન્ટલ પીસ આપણા અત્યારની પ્રેઝન્ટની સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરતું હોય છે, આપણી પ્રાયોરિટી ઉપર ડિપેન્ડ કરતું હોય છે. બરાબર છે, જે સમય પ્રમાણે ચેન્જીસ થતું હોય છે. ઓકે. આપણે હિલિંગની વાત કરીએ તો હિલિંગ માટેનું ખરેખર પહેલું પગથિયું શું હોય, સ્ટેપ? હિલિંગ એક પ્રોસેસ છે અને એ પ્રોસેસ કન્ટિન્યુ હોવો જોઈએ તો હિલિંગ પોસિબલ બને છે. તો એનો પહેલો સ્ટેપ છે એક્સેપ્ટન્સ, કે હા, મને આ થઈ રહ્યું છે. ઓકે, હું સેડ છું, હું 3 મહિનાથી સેડ છું, તો ડિપ્રેશન હોઈ શકે છે. આ પહેલો સ્ટેપ છે કે એક્સેપ્ટ કરવું કે હા, કંઈક છે. બીજો સ્ટેપ છે કોઈ એક્સપર્ટને સર્ચ કરો, નથી ખબર તો કોઈને પૂછો કે આમાં એક્સપર્ટ કોણ હોઈ શકે. ગૂગલને નહીં, કારણ કે ત્યાં આભાસી દુનિયા છે, પણ ત્યાં જ અવેલેબિલિટી હોય છે. તો ત્યાં પણ તમે જઈને સર્ચ કરી શકો છો કોણ પ્રોપર છે, કોણ નથી. અને ત્યારબાદ એ કન્ટિન્યુ પ્રોસેસમાં ઇન્વોલ્વ રહો, મોટિવેશન સાથે જાઓ, એક ગોલ સેટ કરો કે મને આ જોઈએ છે, અને જ્યાં સુધી એ મળતું નથી ત્યાં સુધી ત્યાં રહો.
તો હિલિંગ પોસિબલ બને છે. અચ્છા. હા. ને તો હિલિંગ પ્રોસેસથી ખરેખર શું ફાયદા થતા હોય છે? હિલિંગથી સિચ્યુએશન નથી બદલાઈ જવાની, Okay. તમારી આસપાસનું વાતાવરણ નથી બદલાઈ જવાનું, પણ એ વાતાવરણમાં રહીને તમે ગ્રો જરૂર કરી શકો Yes. છો, કે તમને કોઈનાથી ઇફેક્ટ નહીં થાય, બરાબર છે. તમે તમારા મંઝિલ ઉપર આગળ વધી શકો છો. જે રસ્તાઓમાં અડચણો આવે છે એનાથી હા. આપણે કંઈ ફરક નથી પડવાનો Right. કે એવું આપણે હા. કરી શકીએ. હા. બાકી હિલિંગ થી એવું નથી કે જે એટમોસ્ફિયર છે ચેન્જ થઈ જાય છે કે એવું કંઈ કશું એવું થતું નથી નથી. થતું, જે છે તમારી એ છે અંદરનો જ. એટમોસ્ફિયર જરૂર Yes, ચેન્જ થાય બરાબર છે. છે. તો એ બી અલગ અલગ રીતે અલગ અલગ લોકો પ્રમાણે હોઈ શકે છે. જી બિલકુલ. ઓકે. જેનું મોટિવેશન જેટલું સારું હોય છે, જેટલું હાઈ હોય છે, એ વ્યક્તિ એટલું જલ્દી હીલ થતા હોય હવે છે. સમજ્યો કે એક્ઝામ્પલ આપીએ કે ચલો મારું જ મને મોટિવેશન થી કંઈ ફરક જ નથી પડતો હા. અથવા મોટિવેશન મને લાગુ જ નથી પડતું, હા. તો તમને કઈ જગ્યાએ મોટિવેશન લાગુ પડે છે, તમારો ગોલ માટે તમે શું કરી શકો છો, ઓકે. તે તમારા ઉપર કામ કરી શકે છે. Yes. કેવું કે ઘણા બધા લોકોને મોટિવેશન એક એવી વસ્તુ પણ કદાચ કહી શકીએ કે થોડા સમય માટે જીવવા માટે જે ઓક્સિજનની જરૂર પડે એ એક પ્રકારનો ઓક્સિજન છે મોટિવેશન, કે ભાઈ તમને 2 કલાક અથવા તો 2 દિવસ અથવા તો 2 મહિના સુધી ચાલતું હોય, પણ એ લોંગ સમય સુધી તો ચાલતું જ નથી જ ચાલતો. ખાલી જીવવું યસ એ જ લાંબા સમય માટેનું મોટિવેશન હોય છે. પછી આવે છે કેટલું સારી રીતે જીવવું, કોની સાથે જીવવું, Yes. કેટલું લેવિશલી જીવવું, કેટલું તો એ કેરિયર તો બનાવવું બદલાતું જ છે, હા રહેવાનું છે. બદલાતું લેવાનું છે. તો તમે Okay. સાચા છો, બદલાવાનું જ છે. ના એટલે ઘણી જગ્યા પર જોયેલા હોય છે એવા કિસ્સાઓ કે ભાઈ એટલો જુસ્સો આવી જતો હોય કે કોઈ મોટિવેશન સ્પીકરને સાંભળીને અથવા તો કોઈ એવા મોટિવેશન મૂવી જોઈને, ખબર ને ઘણી વખત પણ એ થતો એવું ટેમ્પરરી હોય હા છે. ટેમ્પરરી હોય કે હા. કોઈ સારું આઈ થિંક એવું કારણ કે મૂવી જનરલ હોય છે. યસ તે થોડા સમય માટે રહેતું હોય પાછા હતા ત્યાં ને ત્યાં. લાઈક 2 લાખ મિલિયન કમાવવું એ તમારું મોટિવેશન કે ગોલ હોઈ શકે, યસ પણ બધાનું જ હોઈ શકે, ના વધારે કે ઓછું પણ હોઈ હોઈ શકે. શકે છે. યસ એક્ઝેક્ટલી. એટલા માટે એ જનરલ હોય છે, તો ટેમ્પરરી હોય છે અને પછી બદલાતું હોય છે. અચ્છા, પણ હીલિંગ તો કામ કરે જ છે. 110%. આપણે અત્યારના સમયમાં જોઈએ તો હરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ખોવાયેલો છે મેમ. પોતાને જાણવાની ઈચ્છાઓ ઘણા લોકોને હોય છે, ઘણા લોકોને નથી હોતી અને પોતે કોણ છે ખરેખર ખબર જ નથી. તો કઈ રીતે આપણે મેમ જાણી શકીએ કે હું પોતે કોણ છું? બહુ સરસ ક્વેશ્ચન છે તમારો. જો તમે એ જાણી જશો કે તમે કોણ છો, તો તમે એ રીતે બિહેવિયર કરો તો એ નોર્મલ છે. અચ્છા. લાઈક ઘણા મને આન્સર કરતા હોય છે કે હું એક ટીચર છું યા હું ડોક્ટર છું, એટલે પ્રોફેશન જ પોતાને સેલ્ફ ગણી લેતા હોય છે. યા કોઈ એવું કહેશે કે હું ફાધર છું, હું કાકા છું, હું મધર છું. તો એકચ્યુઅલી આ બધું તો ટેમ્પરરી છે, બટ તમારા પાસ્ટના અનુભવોમાંથી તમે જે શીખ્યા છો અને એ રીતે તમે બિહેવ કરી રહ્યા છો એ તમે છો. અચ્છા. એટલે જે કે હું આ એક આત્મા છું, ઓકે તમે આત્મા છો, પણ એ આત્માએ આટલી લાઈફમાં શું જોયું, બરાબર છે, અને એની પરથી એ શું ઘડાયું, તો એ તમે છો. એટલે કોઈ છે તો જે રૂડ છે તો એ રૂડલી જ બિહેવ કરશે, એની માટે રૂડનેસ એકદમ નોર્મલ છે. લાઈક આપણે કહીએ કે મરચું, તો એ એની તીખાસ છોડી દેશે તો એ મરચું જ નહીં કહેવાશે, પણ એનો ક્યાં ઉપયોગ કરવાનો છે તે ખબર હોવી જોઈએ. તો જ્યારે આપણે કોણ છે એ આપણને ખબર પડે કે હું એકલતાને આનંદ માણું છું, તો તમે એકલા થઈને ઘણું બધું કરી શકો છો. હું બધાની સાથે રહેવા વાળો છું. જ્યારે હું બધાની સાથે હતો, મને પ્રેમ મળતો હતો, હું બહુ સારું કંઈક કરતો હતો, તો તમે એ ડિરેક્શનમાં આગળ જશો અને કંઈક સારું કરી બતાવશો. તો પહેલા પોતાની તરહ એક પર્સનાલિટી, એક પર્સોના એને ઓળખો અને એ રીતે આગળ જશો તો ચોક્કસ તમે કામયાબ થશો. તો તમને ખબર પડશે કોન્શિયસલી કે કેવી રીતે ક્યાં શું કરવાનું છે. બધાની કપ ઓફ ટી બધું જ નથી હોતું, પણ કોઈ એક જગ્યા એવી હોય છે કે જે ફક્ત તમારી માટે હોય છે, તો એ ડિરેક્શનમાં તમે આગળ વધી શકો છો. ઓકે, તો એ મેમ આપણે એવી કોઈ થેરાપી તો હશે જ ને કે આપણે પોતે જાણી શકીએ કે ખરેખર હું સ્વયં કોણ છું? થેરાપી કરતા બી તમે આત્મવિશ્લેષણ કરો કે પાસ્ટના અનુભવો કેવા રહ્યા અને એમાંથી તમે કેવું ઘડાયા. આપણે કે આત્મમંથન, ધ્યાનમાં બેસો અને જાણો કે આવા સમયમાં મેં આ બિહેવિયર કરેલું તો હું આ છું. બરાબર છે. હું આ ભણ્યો છું તો હું આ છું.
તો હવે મારે શું કરવું જોઈએ, તો તમને તમારે આન્સર સબકોન્શિયસ આપે જ છે. તો ખરેખર અત્યારના સમયમાં હરેક લોકોને એક રૂટીનની અંદર એક આ ફિક્સ ટાઈમ એક હોવો જોઈએ ને, કે પોતાને ઓળખવા માટે 10-15 બિલકુલ. મિનિટ સમથિંગ કદાચ બિલકુલ. આપણે કાઢી શકીએ. બિલકુલ, કારણ કે આ જગ્યાએ હું ડોક્ટર છું, મારા ઘરે હું મમ્મી છું, યસ હું વાઈફ પણ છું, યસ હું ક્યાંક ફ્રેન્ડ પણ છું. Yes. તો જે તે જગ્યાએ હું જેવું બિહેવ કરીશ એ હું છું. તો એ કોઈ આપણે અત્યારે કોઈ એવું નાનું અમથું પ્રેક્ટિકલી કંઈ કરી શકીએ કે જેથી બિલકુલ કરીને, કરી શકાય છે. તો શું કહેશું આપણે એને? તમને એક હિપ્નોસિસનો નાનકડો એક્ઝામ્પલ બતાવી શકું છું, અચ્છા, ડેમો તો હું મેમ બતાવી પાછું શકું છું. હિપ્નોટાઇઝ તો નહીં થઈ જાય ને? તમારી ઈચ્છા હશે તો જરૂર થશો. તમારા વેલબિંગ માટે તમે હિપ્નોટાઇઝ થાવ તો એમાં તમને કઈ વાંધો ખરો? મને કશો વાંધો નથી. વી કેન ગો ફોરવર્ડ. તો Okay. તમને 50 સેકન્ડમાં હિપ્નોટાઇઝ થવું છે કે 40 સેકન્ડમાં? અચ્છા, એમાં બી સમય ફિક્સ હોય છે? એવું કશું નથી હોતું. તમારી ઈચ્છા શું છે, તમે 1 સેકન્ડમાં પણ થઈ શકો છો. અચ્છા, 10 સેકન્ડમાં થવું છે કે 20 સેકન્ડમાં થવું છે? તો આપણે થોડો શોર્ટ સમયમાં લઈએ, આપણે આઈ થિંક બિલકુલ. 20 સેકન્ડ સુધી. ઓકે, ડન. તો આનાથી હિપ્નોટાઇઝ થશો એવું નથી, પણ આ એક માધ્યમ જરૂર બની શકે એક છે. મિનિટ મેમ, હા. વ્યુઅર્સને થોડું જણાવી દઉં. બિલકુલ. એક ખરેખર પ્રેક્ટિકલી જે મેમ છે આપણે એક બહુ મસ્ત થેરાપી જે છે એ બતાવે છે, તો ખરેખર ધ્યાનથી જોજો, અને સારી લાગે અને સમજમાં આવે તો ખરેખર કોમેન્ટમાં બી કહેજો. યસ મેમ, સ્ટાર્ટ. ઓકે, તો ડોન્ટ વરી. તમારી ખાલી એ અવસ્થા હશે, તમે ઊંઘી નથી જવાના, તમારું બોડી એકદમ સ્ટેબલ જ રહેશે. આ ચેર ઉપર તમે પ્રોપર બેસેલા હશો. ઓકે ફક્ત તમારો બસ આટલું થશે. ઓકે. ઓકે, અને આપણે તરત જ પાછા આવી જઈશું. ડન. હું જ્યારે પણ કેમ કે તો તમારે લાવવા જ પડશે, બાકી આ શૂટ પાછું અધૂરું રહી જશે. તમે ક્યાંક શો જોયો હોય અને એવું ખ્યાલ હશે તમને કે જ્યારે પણ થેરાપિસ્ટ એવું કહેતું હોય છે કે 3, 2, 1, 0 Yes. અને આંખ બંધ થતી હોય છે, તો આ એક કમાન્ડ છે કે જ્યારે પણ હું તમને એવું કહીશ કે 3, 2, 1, 0, ત્યારે તમારે અચ્છા, એ રીતે હું ઊભી રહીશ ને તો વધારે સારું Okay. પડશે. સો રેડી છો? મારે રિલેક્સ જ બેસવાનું છે. જેમ બેસો તેમ તમારે રિલેક્સ થવાનું છે. Okay. તો આનાથી કરીએ, યસ સ્ટાર્ટ કરીએ. જસ્ટ લુક એટ હિયર. યસ. આ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ તમારી આંખો હેવી થઈ રહી છે. જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ તમારી આંખો હેવી થઈ રહી છે. એટલી બધી હેવી થઈ રહી છે કે હવે આંખો ખુલ્લી રાખવી એકદમ મુશ્કેલ થઈ રહ્યું છે, અને મારા 0ની કાઉન્ટિંગ સાથે આ આંખો બંધ થવાની તૈયારીમાં છે. 3, 2, 1 એન્ડ 0. બધું જ ધ્યાન શ્વાસ ઉપર આપો. આ શ્વાસ, દરેક શ્વાસ તમને હજુ વધારે ડીપ સ્લીપમાં લઈ જઈ રહ્યા છે. દરેક શ્વાસ ડીપ સ્લીપમાં લઈ જઈ રહ્યા છે. દરેક શ્વાસ હવે તમારા હાથ બિલકુલ ઢીલા થઈ રહ્યા છે અને તમને એ હજુ વધારે આરામ આપી રહ્યું છે. આ શ્વાસ તમને હજુ વધારે ડીપ અવસ્થામાં લઈ જઈ રહ્યું છે. હજુ વધારે કોન્ફિડન્ટ ફીલ કરવા માટે આપણે ધીમેથી પાછા આવશું. મારા 3 બોલ્યા પછી આંખો ખોલશું અને 10 આઉટ ઓફ 10 કોન્ફિડન્સ ફીલ કરશું. 1, 2 એન્ડ 3. વાવ મેમ, અમેઝિંગ. It works like this. Within second, you can feel your confidence. આજે ફર્સ્ટ ટાઈમ મેં ફીલ કર્યું છે મેમ, રિયલીમાં. અને એ સાચું થયું હતું. તમે આ જો હવે હલાવો છો. હા, એ મને તો ખબર જ નહીં હતું કે કેમ આઈ થિંક મૂવિંગ થઈ જાય છે ઓલમોસ્ટ. એટલે આપણે ખરેખર કઈ અવસ્થામાં હોઈએ છીએ આ સમયે? અલ્ટર સ્ટેટ ઓફ યોર માઇન્ડ. અચ્છા, કોન્શિયસ તમારું બિલકુલ રેસ્ટિંગ મોડ પર છે અને સબકોન્શિયસ મેં જે કીધું એને એક્સેપ્ટ કરવા માટે બિલકુલ રેડી છે. યુ અચ્છા. કેન રિયલાઇઝ ધેટ તમે કોન્ફિડન્ટ ફીલ Yes, કરી રહ્યા definitely. છો. 100%. ના, આ એક ખરેખર બહુ સારી વસ્તુ છે. આ એક થેરાપીને ખરેખર જોઈએ ને તો હું તો કહું છું કે હરેક વ્યક્તિએ કરવી જોઈએ. ખરેખર બહુ રિલેક્સ અને અનુભવ થશે. પ્લસ ના, આ કરવાનું રીઝન એવું હતું કે ઘણા બધા લોકો હોય છે કે જે ખાલી ખોટી રીતે આને માન્યતા ગણતા હોય રાઈટ, છે. બહુ બધા મિથ. Yes. એકચ્યુઅલી હિપ્નોથેરાપી વિશે બહુ જ ચર્ચાઓ થાય છે, Yes. પણ તેને કોઈ રિયલમાં સમજતું નથી નથી. સમજતું. યસ, સમજવા માટે પ્લીઝ જે સર્ટિફાઈડ થેરાપિસ્ટ છે તેની પાસે જાઓ અને એની મેક્સિમમ એનો ઉપયોગ કરો. ખરેખર મિત્રો, આ જે આપણા મનની અંદર ઘણી બધી વાર્તાઓ થતી હોય છે, ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે કે ભાઈ આ વસ્તુ આનાથી આવી રીતે હોય છે, તો આવા ખોટા મિથ્ય જે છે
આજે મેં તો ખરેખર લાઈવ એક્ઝામ્પલ મેમ સાથે કર્યું છે, તો તમે પણ એકવાર ખરેખર ટ્રાય કરજો. અને જે અમને વાત કરેલી છે કે જે એક વ્યવસ્થિત છે, ઘણા બધા લોકો છે, પણ તમને જે યોગ્ય બેસ્ટ લાગે છે ને, કે જે પ્રોપરલી તમારું કાઉન્સલિંગ કરી અને તમને પ્રોપર એક ગાઈડ કરી શકે. એક્ઝેક્ટલી. ઓકે મેમ, તો આગળ વધીએ પાછા. ઘણા બધા 1-2 પ્રશ્નો છે કે તે આપણે જો એમના વિશે થોડી બિલકુલ. ચર્ચા કરી લઈએ. મેમ, આપણે વાત કરીએ સપનાઓની. ઘણી વખત ઘણા બધા લોકો સપનાઓની ચર્ચા કરતા હોય છે. સપનાઓ બધાના આવતા હોય છે. એક્ઝેક્ટલી મને ખબર નથી ક્યારે આવે છે ને ક્યારે નથી આવતા. મને બહુ ઓછા આવે છે. ઓકે. પણ એવું સાચી વાત છે કે સપનાઓથી આપણું ભવિષ્ય બની શકે છે? જો જાગતી આંખે જોવામાં આવે તો ભવિષ્ય બનતું હોય છે, પણ એકચ્યુઅલી જે સપના છે, ડ્રીમ, એ સૌથી પહેલા એનાલિસિસ કરેલું ફ્રોઈડે, જે ફાધર ઓફ સાયકોલોજી છે. એમના પછી એમના જે સ્ટુડન્ટ્સ છે એમણે પણ અલગ અલગ રીતે આ ડ્રીમને એનાલિસિસ કરીને અલગ થિયોરી બહાર આપી છે. પ્લસ મોડર્ન સાયકોલોજીએ પણ એમની રીતે થિયોરીઝ આપી છે, અને બધું રિસર્ચ બેઝ ઉપર છે. એટલે જે જૂની માન્યતાઓ કહીએ કે જે આપણી ઈચ્છાઓ અધૂરી રહી જાય છે એ સપના થ્રુ પ્રદર્શિત થાય છે, અને પછી આપણે એવું કરીએ એટલે એ સપના બંધ થઈ જતા હોય છે. વાઇલ મોડર્ન સાયકોલોજી છે તે આનાથી હજુ આગળ જઈને એવું કહેતું હોય છે કે તમને જે સપના આવે છે તે તમારા જે પ્રેઝન્ટ કન્ડિશન છે એમાં જે તમારી અધૂરી રહી ગયેલી વાત છે, કે પછી ફ્યુચરમાં તમે જે કરવા માટે વિચારો છો તેના લગતા વળગતા કંઈક સપના આવી શકે છે. વાઇલ ન્યુરોલોજી એવું કહે છે કે સપના એટલે તમારા ઇમોશન્સ સાથે જે પણ થયું છે, સારું કે ખરાબ, એ પર્સન ઉપર ડિપેન્ડ કરે. એને જે વેનિશ કરવાની પદ્ધતિ છે તે ડ્રીમ છે. લાઈક મને આજે બહુ જ ખરાબ લાગ્યું, બહુ જ ખરાબ લાગ્યું, અને એ મારાથી કોન્શિયસલી ડીલ જ નથી થઈ રહ્યું, તો હું જ્યારે સૂઈ જઈશ ને ત્યારે મારી આ ડિફેન્સ મેકેનિઝમ છે, કે પછી મારા મનની એક કળા છે કે જે મને જીવતું સારું હીલ્ડ રાખવા માટે એ બધું પ્રોસેસ સપના થ્રુ મને હીલ કરી આપે છે, અને પછી હું નેક્સ્ટ ડે ફ્રેશ થઈને ઉઠું છું. તો ડ્રીમ્સ ચોક્કસપણે આપણને જો જાગતી આંખે જોઈએ અને એને પ્લાન કરીએ તો ગોલ તરફ લઈ જતું હોય છે. અને બાકી ઘણું બધું એવું હોય છે કે ફ્રોઈડ પણ એમની પણ વાત સાચી છે કે જે બાકી રહી ગયું છે અને ત્યારે પોસિબલ નહીં હતું તો આપણે અલગ રીતે એને ઇન્ટરપ્રેટ કરીએ છીએ યા સપનામાં જોઈ લઈએ છીએ, પણ જે સબકોન્શિયસ માઇન્ડ છે તેની બતાવવાની રીત સિમ્બોલિક હોય છે. બરાબર છે. એટલે આપણને સપનામાં ક્યારેય એવું નથી આવતું હતું કે હું અહીંથી અમેરિકાના ગ્લિમ્સ જોવા લાગીશ, પહેલા ઘર દેખાશે ને અમેરિકાના ગ્લિમ્સ દેખાશે તો હું એવું માની લઈશ કે હું ફ્લાય કરીને ગઈ હતી. ઓકે. તો ત્યાં ક્યાંક ને ક્યાંક થોડુંક મિક્સિંગ થઈ જતું હોય છે. પણ હવે આ મારા ઘણી વખત એવું કહેતા હોય છે કે મેં તો આવું કોઈ દિવસ નથી વિચાર્યું, પણ ક્યાંક કદાચ આપણો ફ્રેન્ડ જતો હોય કે આપણે ન્યૂઝમાં કંઈક અમેરિકા જોઈ લીધું હોય અને પછી એ વાત કોન્શિયસલી ભૂલાઈ ગઈ હોય, પછી આવી રીતે સપનામાં બહાર આવતું હોય છે. બરાબર છે. એટલે તો આપણે શું વાત કરી શકીએ એના માટે કે ખરેખર સપનાઓથી ભવિષ્ય બને એવું જરૂરી છે નહીં? ડિપેન્ડ કરે છે તમે એને કેવી રીતે લઈ રહ્યા છો. ઓકે, બરાબર છે. તો સપના ખરેખર ઘણી વખત એવું લોકો માનતા હોય છે કે સપના જ્યારે સવારના અર્લી મોર્નિંગમાં હોય તો ખરેખર સાચા થતા હોય છે. હા, કારણ કે જ્યારે તમે, જે મેં હમણાં કીધું કે હીલિંગ પ્રોસેસ છે, એક ડિફેન્સ મેકેનિઝમ છે, એટલે આખા દિવસનું તમારી સાથે જે પણ થયું હોય તેને ભૂલાવવા માટે પહેલા તો એ જ પ્રયાસ ચાલતો હોય છે, કારણ કે આપણું શરીર એ જીવવા માટે બનેલું છે, તો જીવવા માટેના એ બધા જ પ્રયત્નો કરતું જ હોય છે. તો જો આ વસ્તુ ભૂલી જવાથી, બહાર કાઢી નાખવાથી, જેમ કોન્શિયસલી તમારી સાથે જે બન્યું તે તમે મને કહી દો એટલે ઘણું બધું રિલીફ થઈ જતું હોય છે. તો જે રિલીફ નથી થયું તે સપનામાં રિલીફ થઈ જાય છે. અને પછીના જે સપના છે તે આપણા ડીપ થોટ છે, અને એટલે એ સાચા પડતા હોય છે. અને એટલે જ ટેલિપેથી પણ થતી હોય છે. મેં તમને જ યાદ કરતી હતી અને તમે આવ્યા, હું તમને જ કોલ કરવા જતી હતી ને તમારો કોલ આવ્યો, આવું ઘણું આપણે સાંભળતા હોઈએ છીએ. તો ધેટ્સ વાય ઇટ ઇઝ પોસિબલ કે થતું હોય છે. તો અને એ સપના આવવા પણ એ કઈ ખરાબ વસ્તુ નથી, સારી વસ્તુ કહી શકાય. હા, એક પણ વસ્તુ એવું નથી કે જે ખરાબ છે. અગેન આપણા પરસેપ્શન ઉપર છે. યસ. તો ચલો, સરસ. અને મેમ અત્યારે ઓલમોસ્ટ જોઈએ છે 1-2 પ્રશ્ન છે હવે ખાલી. ઘણો બધો સમય લીધો છે આપણે. હવે અત્યારની જે યુવા પેઢી છે, યુવા જનરેશન છે, તો એ ખરેખર આમ જોઈએ ને તો
અત્યારના સમયમાં એ અંદરથી ને અંદરથી એકદમ તૂટી રહી છે, હમ તો તમે એના વિશે શું કહો છો? તૂટી રહી છે કારણ કે મોબાઈલ ફોન, યસ, ગૂગલ, Yes. એઆઈ આ બધું એમને ડાયરેક્ટ પરોસે છે એમને Yes. જે પણ જોઈએ જોઈએ છે છે તે. યસ, તમે થોડીક હજુ 20 વર્ષ પાછળ જાઓ, 50 વર્ષ પાછળ જાઓ તો દરેક વસ્તુ માટે આપણે પોતે જતા હતા. કંઈક વસ્તુનું નોલેજ જોઈએ છે તો આપણે તેનો અનુભવ કરતા હતા અને પછી એ નોલેજ આવતું હતું. પણ આજની પેઢીને આ બધું તૈયાર Directly મળે છે, લેવાની yes. આદત પડી ગઈ છે. એટલે આ આજની પેઢીનો ખાલી પેસિવ રોલ રહી ગયો છે. ઓકે, એક્ટિવ જ્યારે એ થશે તો એ પાછા રોલમાં આવી જશે. બરાબર છે. તો તમે ખરેખર આજના યુવા પેઢીને તમે શું એવો મહત્વનો સંદેશો આપવા માંગો છો? એક્સેપ્ટ કરો યસ, જે પણ થઈ રહ્યું છે, પ્રોપર ગોલ સેટ કરો, પ્રેઝન્ટમાં રહો, પાસ્ટના અનુભવોને લઈને પ્રેઝન્ટમાં ફ્યુચરને પ્રોગ્રામ કરો. ઓકે, થેન્ક યુ. મેમ, આપણે ચર્ચા તો ઘણી બધી કરી, જી થોડુંક તમારા વિશે જો તમને પરમિશન આપતા હોય તો. બિલકુલ. ઓકે, હવે આવનારા આઈ થિંક આપણે એવું સમજીએ કે 2-3 વર્ષ તમારું શું વિઝન છે? 2-3 વર્ષ નહીં પણ હું કહીશ કે મારી લાઈફનું વિઝન જો હું કહું ઓકે, તો લોકો આ સાયકોલોજીને સમજે, યસ, હિપ્નોથેરાપીને સમજે, ઓકે, એને અવોઇડ કરવાને જગ્યાએ એ વસ્તુને સમજે. અને હું અવેરનેસ ફેલાવવા માંગુ છું કે કંઈ પણ તમારી સાથે તમારા મરજી વગરનું થયું છે કે તમને જે નથી ગમતું એવું થયું છે તો લઈને બેસી રહેવાને બદલે મળો, યસ, સર્ટિફાઈડ થેરાપિસ્ટને મળો, ચોક્કસ તમારું લાઈફ બદલાઈ શકે છે. બરાબર છે. જે પોતાના મૂંઝવતા પ્રશ્નો છે કે જી, પોતે ક્યાંક ને જી. ક્યાંક સ્ટ્રેસની અંદર પોતે ક્યાંક ને ક્યાંક ગૂંચવાઈ રહેલા જી. છે, તો આવનારો સમય અત્યારે જો કે ડિફિકલ્ટ છે, તો હા હજી આવનારો સમય પણ ઘણો બધો ડિફિકલ્ટ રહેવાનો બની છે. શકે છે. તો ખરેખર આપણે એમાંથી બહાર નીકળી શકીએ તો હમ. ખરેખર આ થેરાપીને બિલકુલ. અપનાવવી જોઈએ. અને આ હા એક કોઈ એવી મિથ્ય નથી ખરેખર કે જે લોકોના હા. ભ્રમ હોય છે. એટલે જરૂરી નથી કે તમે માનસિક રીતે બીમાર છો તો જ થેરાપિસ્ટ હા. પાસે જવાનું છે. તમારા ડે ટુ ડે લાઈફમાં જે પ્રોબ્લેમને લીધે તમે ઉપર નથી આવી રહ્યા, Yes. યા હંમેશા એકની એક વસ્તુ જ તમારી સાથે થઈ રહી છે, તો એમાંથી બહાર નીકળવા તમે પ્રોપર માણસને મળો. ઓકે, તમારા ફ્રેન્ડ્સ તમારા જેટલા જ છે, યા, તમારા જેટલું જ એમનું અનુભવ છે, તો એ તમને કેવી રીતે સાચી સલાહ આપી શકશે? એક ન્યૂલી મેરિડ લેડી અગર એના મમ્મીને કંઈક ક્વેશ્ચન પૂછે છે તો શું એની મમ્મી એકદમ એક્સપર્ટ છે? ના, હું ખિલાફ નથી જઈ Yes, રહી. yes. કોઈ પણ મમ્મી એવું નહીં જીતશે કે એની છોકરીનું કંઈ પણ એ થાય. યા એક બિઝનેસમેન બીજા બિઝનેસમેનને પૂછે છે તો શું એનું ટોપ પર છે? તો પૂછો. યસ, શું એ લેડીએ બહુ ફાઇન એમનું ઘર સાચવેલું છે? તો પૂછો. બરાબર છે. અને એ પછી પણ શું એમના સર્કમસ્ટન્સીસ પ્રમાણે જ આપણા સર્કમસ્ટન્સીસ છે? યસ, એટલે ટૂંકમાં એવા વ્યક્તિ કોઈ પણ બાબતની હા. આપણે વાત કરીએ તો એક્સપર્ટ હોય તો expert છે, જરૂર પૂછો. હા, તો એમની હા. સાથે આપણે સલાહ લેવી બિલકુલ. જરૂરી પણ છે. પહેલા જુઓ કે તમે કોને પૂછી રહ્યા છો. યસ, ઓકે, તો થેન્ક યુ મેમ, તમારો ખૂબ ખૂબ આભાર. આટલો સરસ Welcome. મજાનો તમારો કિંમતી સમય અમારા ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટને આપ્યો અને અમારા વ્યુઅર્સને પણ આપ્યો. તો ખરેખર આજે મિત્રો બહુ મજા આવી. આજનો એપિસોડ બહુ જબરદસ્ત અને સુપર રહ્યો અને ઘણા બધા પ્રેક્ટિકલી અનુભવ મેં મને કરાવ્યા છે. તો જે લોકોને ભાઈ ખરેખર ઘણા બધા પ્રોબ્લેમ્સ છે અને રહેવાના જ છે, કેમ કે આપણે એવી દુનિયાની અંદર છીએ, આપણે એવા જગ્યા પર છીએ કે જ્યાં દિવસે ને દિવસે ઘણા બધા પ્રશ્નો આવે છે અને આપણે રોજે બે રોજ સોલ્વ કરીએ છીએ, પણ ઘણા બધા એવા પ્રશ્નો હશે કે જે આપણે પોતે જાતે ખરેખર સોલ્વ નથી કરી શકતા. તો આજના એપિસોડમાં ખરેખર મેમ સાથે ચર્ચા કરી છે, મજા આવી છે અને ઘણી બધી થેરાપીસ છે તેનો ઉપયોગ કરવો જરૂરી છે, ભલે મેન્ટલી કે ફિઝિકલી કે વોટેવર. આપણા માટે જો આપણે આગળ વધવું છે, હેલ્ધી રહેવું છે અને ખુશ રહેવું છે તો બરાબર ને મેમ? ઓકે, થેન્ક યુ સો મચ. ફરી મળીશું નવા ગેસ્ટ સાથે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.